નમસ્કાર. વેબિનાર શૃંખલા 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને મને ફરિયાદ કરે કે વિનસભાઈ, હું ગમે એટલા સારા કામ કરું ને તો મને ક્યારેય યશ જ નથી મળતો. જસને માથે જુતિયા જ મળે છે. મેં એમને શાંતિથી જ કીધું કે ભાઈ, શું તમે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી તરફથી છો? આ છે આપણા ટ્રાવેલ એજન્ટ, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની લોકોની ઓળખ. આ મહત્વ એટલા માટે છે કે હંમેશા આપણે શું કહેવાય કે હંમેશા આપણે ગમે એટલા જસના માથે જુતિયા મળે, ગમે એટલું આપણે કામ કરીએ, આપણને યશ મળતો જ નથી, છતાં પણ હંમેશા હસતું જ મોઢું રાખીએ છીએ. તો આવા મારા ટ્રાવેલ એજન્ટ મિત્રોને હું ખૂબ ખૂબ આવકારું છું. આપ સૌનું સ્વાગત છે મારા વેબિનાર શૃંખલા 4માં. મિત્રો, હું મારું વક્તવ્ય શરૂ કરું કે હું કંઈ પણ મારી વાત આપની સમક્ષ રજૂ કરું એ પહેલા આવા કપરા કાળમાં, ખૂબ ખરાબ સમયમાં આપણે આપણા ઘણા બધા ટ્રાવેલ એજન્ટ મિત્રોને ગુમાવ્યા છે, એનું મને રંજ છે. સૌપ્રથમ તો હું એ સૌને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એ લોકોના પરિવાર પર આ આઘાતજનક પળ આવી ગઈ છે, આ ક્ષણ આવી ગઈ છે, એમાંથી એ લોકો જલ્દીથી બહાર આવી શકે અને એ આઘાત સહન કરવાની એમને પ્રભુ શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. તો શરૂ કરીએ કે સૌપ્રથમ તો હું વાત કહેવા જઈ રહ્યો છું કે મારો આ વેબિનાર શરૂ કરવા પાછળનો, આ શૃંખલા શરૂ કરવા પાછળનો મારો આશય શું છે. હું અગાઉ પણ આપને અનેકવાર કહી ચૂક્યો છું કે મારો આશય આ છે કે આપણે અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છે. આપણને ક્યારેય એવું વિચારેલું પણ નહીં હતું કે શું આવી પણ આ ઇન્ડસ્ટ્રીની દશા હોઈ શકે છે. ખૂબ દયનીય પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ છીએ. તો આવા સંજોગોમાં, આવા કપરી પરિસ્થિતિમાં પણ આપણે આપણી જાતને સંભાળીને રાખવાની છે. અને અત્યારે આપણા માટે જે પણ કંઈક સમય આપણને મળ્યો છે એ સમયનો આપણે સદુપયોગ કરવાનો છે. અને એટલે જ મેં આ શૃંખલા શરૂ કરી છે કે ઘણા બધા એવા પાસા છે, ઘણી બધી એવી વાતો છે, ઘણા બધા એવા પરિબળો છે કે જેનાથી આપણે સક્ષમ થવાનું છે. અને એ સક્ષમ થવા માટે મેં એક પ્રયત્ન આદર્યો છે. આશા છે કે આપને એ ગમતો હશે. શરૂઆતમાં જ્યારે મેં શૃંખલાની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ મેં સોશિયલ મીડિયા પર એક વેબિનાર કર્યો હતો. વિકાસભાઈ પારેખ આપણી સાથે હતા. વિકાસભાઈ આ વેબિનાર ખૂબ સરસ રીતે કન્ડક્ટ કર્યો. સોશિયલ મીડિયા એટલા માટે કે અત્યારે આપણી પાસે જે પણ કંઈક હાથવગું સાધન છે એ સાધનથી આપણે લોકો સાથેનો સંપર્ક જાળવી રાખીએ. અત્યારે આપણે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવાની કે મારો આ પેકેજ છે અને આ પેકેજ તમે લો, પણ આપણે લોકોની વચ્ચેથી ખોવાઈ ન જઈએ. આપણા ક્લાયન્ટને એમ ન થઈ જાય કે આપણે જ્યારે બેક ટુ નોર્મલ થઈએ અને કહીએ કે હરીશભાઈ કેમ છો, તો કે હા, તમે શેનો ધંધો કરો છો. તો આવા સમયે આપણે એને સંપર્કમાં જાળવી રાખીને આપણે કરંટ રહેવાનું છે ને એમને એ જતાવતા રહેવાનું છે, જણાવતા રહેવાનું છે કે હું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં છું. તો એને એ યાદ રહેશે. બીજું કે એટલે એ સોશિયલ મીડિયા આપણી માટે કે આપણી પાસે બહુ હાથવગું છે અને સોશિયલ મીડિયા એટલું પણ સરળ નથી કે જે આપણે માની રહ્યા છે. ઘણા લોકોને તો એમ જ છે કે ભાઈ, હું મારા બર્થડેના ફોટા કે મારી ફેમિલી ફંક્શનના ફોટા હું ફેસબુક પર મૂકું છું, એટલું જ સરળ મારે મારી પ્રોડક્ટ મૂકવામાં છે. નહીં. તમે તમારા સોશિયલ મીડિયા પર જે પણ કંઈક તમે પોસ્ટ મૂકો છો, ફોટા મૂકો છો, એ સોશિયલી ફોટા હશે તો એ ફેસબુક એને રૂટ કરશે અને ઘણાથી ઘણા લોકો સુધી એને પહોંચાડશે. પણ જ્યારે સાહેબ તમે જાહેરાત મૂકો છો ને, તો એને પણ ખબર છે કે એનું આવકનું સ્ત્રોત આ છે. તો એની પણ ઘણી બધી પદ્ધતિઓ છે. તો એના વિશે
આપણે એ નોલેજ મેળવ્યું. હું આ એટલા માટે રિપીટ કરી રહ્યો છું કે આ બધી પરિબળો આપણા જે પણ કંઈક છે એને હું એક એક કરતા એક એક રજૂ કરું છું એ તમને કોમ્પિટિશનમાં સક્ષમ કરવા માટે કામ લાગે. હું કોઈ એક પરિબળ એવું નથી કે જે બહુ રેન્ડમ હોય કે તમારું માત્ર નોલેજ વધારે છે, પણ એ નોલેજ એટલા માટે વધારવામાં કામ લાગશે કે તમે તમારા કોમ્પિટિટરથી વધારે સારા સાબિત થઈ શકો. આ એક વસ્તુ છે. બીજો એપિસોડ મેં કર્યો હતો બ્રાન્ડ અવેરનેસનો. આપણા બ્રાન્ડ અવેરનેસ કરીને કે બ્રાન્ડ શું કામ હોવી જોઈએ, આપણી બ્રાન્ડ ને આપણે કેવી રીતે સક્ષમ બનાવી શકીએ. પહેલા તો આપણે કે આપણે લોકો સુધી કેવી રીતે પહોંચી શકીએ છીએ, બીજું કે એ પહોંચીએ છીએ તો એ આપણી બ્રાન્ડનું મહત્વ શું છે. તો એ મહત્વ માટે પણ એ જતાવવા માટે પણ આપણી પોતાની હોવી જોઈએ. મહેરબાની કરું છું તુહિનભાઈ કે આપનો અવાજ કોઈક રીતે ડિસ્ટર્બ થાય છે. આપણું મ્યુટ છે. ઓ થેન્ક યુ, મ્યુટ છે. તો એ બ્રાન્ડ આપણી શું કામ હોવી જોઈએ. આપણે કોઈ પણ કામ કરીએ છીએ, કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એ કાર્ય આપણું પોતાનું છે, આપણી પોતાની માલિકીનું છે. તો એ બહુ અગત્યનું છે કે આપણે પોતાની એક ઓળખ ઊભી કરીએ. ઓળખ ક્યારે ઊભી થઈ શકશે કે જ્યારે આપણે એક બ્રાન્ડને બહુ સારી રીતે લોકો સમક્ષ લઈ જઈ શકીએ. તો સૌથી અગત્યનું છે તો બ્રાન્ડ. એ બ્રાન્ડ શું અગત્યની છે, એ નામ શું કામ અગત્યનું છે, એના વિશે આપણે એક વેબિનાર કર્યો. અને હા, ત્રીજો વેબિનાર મેં કર્યો કે જે ઘણા બધા ટ્રાવેલ એજન્ટને એક શું કહેવાય કે ઘણા બધા ટ્રાવેલ એજન્ટોની એક રિક્વેસ્ટ હતી કે ભાઈ અમને જીએસટીમાં હજુ પણ સમજ નથી પડતી. જીએસટી આમ છે બહુ સરળ, જો એને સમજી લો તો એ જીએસટી ખૂબ સરળ છે. એને સમજો તો એ તમારા માટે પણ ખૂબ સારી વાત છે. જીએસટી શું કામ હોવું જોઈએ પણ હું ખરેખર આભાર માનીશ શ્રી સીએ શ્રી અનિશ ગોયલનો કે જેમણે આપણને સીએ થઈને એમણે જીએસટીની આપણને ખૂબ સરળ રીતે, સરળ ભાષામાં આપણને સમજાવ્યું કે ભાઈ આ જીએસટી ક્યાં, કેટલો, ક્યારે, કઈ રીતે લાગે છે અને એના શું રૂલ્સ છે, કોણ ભરવા માટે લાયક છે, કોણ એલિજિબલ છે અને એની દરેક લેવલે એમણે કેટલી બધી રીતે એને ક્લિયર કરી દીધું. તો આજનું મારું જે વક્તવ્ય છે એ આની પર જ છે કે હું આ વેબિનાર શૃંખલા શું કામ ચલાવું છું. તો આ બધા જે પરિબળો છે, બધા પરિબળોથી હું તમને સશક્ત કરવા માંગુ છું. ઇન બિટવીન આ મેં જે મારો વક્તવ્ય મૂક્યું છે કે જે હું જે આજે બોલવા જઈ રહ્યો છું એ હું તમને એ જ સમજાવવાનો છું. અને આ બધી વસ્તુ ઓલરેડી મેં શરૂ કરી દીધી છે. માત્ર બોલવાથી નહીં, એને ખરેખર એક્શનમાં લાવવાની જરૂર છે. બરાબર છે ને? એટલે વસ્તુ આ છે કે આપણે ઉદ્દેશ્ય એક એવો રાખીએ કે અત્યારનો આપણો જે ફાજલ સમય છે એ ફાજલ સમયનો આપણે સદુપયોગ કરીએ. છેલ્લા વેબિનારમાં હું એ પણ બોલ્યો હતો કે મેં એ પણ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ધંધો કરતો હોય ને તો એને બે પરિબળોનો સામનો કરવો પડતો હોય છે. મુખ્ય બે પરિબળોનો સામનો કરવો પડતો હોય છે. અને બે વિભાગમાં આપણે વહેંચીએ તો બે વિભાગમાં એક તો એ બાહ્ય પરિબળ અને એક આંતરિક પરિબળ. આ હું વારે વારે બોલું છું એટલા માટે કે કદાચ જે નવા લોકો બી છે એ લોકોને પણ આ વાત એમના સુધી પહોંચે કે બાહ્ય પરિબળો કે જે એવા પરિબળો છે કે જેની પર આપણો કોઈ પણ કંટ્રોલ જ નથી. આપણે એને કોઈક રીતે કાબુ નથી મેળવી શકતા, એની પર વિજય નથી મેળવી શકતા. તો એ રીતે આપણે બાહ્ય પરિબળો જેવા કે ગવર્મેન્ટ પોલિસી, લોકોની વિચારધારા, હા બજારનું રૂખ અને આપણી સાથે હરીફાઈમાં ઉતરેલા આપણા કોમ્પિટિટર્સ. એને આપણે એમ નથી કહી શકવાને કે ભાઈ તું આમ ન કર, પણ એ ભાઈ જે કરે છે એના કરતા વધારે સારી રીતે આપણે કેવી રીતે કરી શકીએ એ વસ્તુ માત્ર વિચારવાની છે. અને આ જ છે મારો એક આશય કે હાઉ ટુ ઓવરકમ કોમ્પિટિશન. કોમ્પિટિટર્સને કેવી રીતે ઓવરટેક કરવું, એટલે તો જ આપણે કોમ્પિટિશનને ઓવરકમ કરી શકીએ. એટલે એવું નથી કે કોઈને આપણે નીચો દેખાડીએ, પણ એ જે કંઈ કરે છે એનાથી કંઈક હટીને કરો ને.
કંઈક નવું કરો, કંઈક એવી વસ્તુ કરો કે જે લોકોને લાગે કે યસ આમાં કંઈક અલગ છે. થાઈલેન્ડ જ હોવાનું છે, ફુકેત જ હોવાનું છે, યુરોપ જ હોવાનું છે, પણ તમે એને તમારા નજરિયાથી એને કઈ રીતે અલગ તારવીને એની સમક્ષ રજૂ કરી શકો છો. તો હું માનું છું કે આ જે હરીફાઈ, ગળાકાપ હરીફાઈ જે ભાવની હોય છે એ બધી ક્ષુલ્લક થઈ જશે. એ તમને નડશે જ નહીં ક્યારે, જો તમે તમારી જાતને આટલું અલગ તારવશો તો આ મારો મૂળ આશય છે વેબિનાર શૃંખલાનો. અને આપણે જ્યારે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં છીએ તો આપણે આને ઇન્ડસ્ટ્રીને સમજવી પણ પડશે. ઘણા લોકો એવા હોય છે કે એને એમ છે કે ભાઈ એક વ્યક્તિ ફરવા જાય છે, અથવા તો એના પરિવારને લઈને ફરવા જાય છે, અથવા તો મિત્રો સાથે કેમ્પિંગ કરવા જાય છે, એડવેન્ચર કરે છે. આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે? નહીં, આ તો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનો બહુ નાનો ભાગ છે. તમે સુરતથી ધારો કે અમદાવાદ તમારા પરિવારને મળવા જાવ છો, કોઈક રિલેટિવને મળવા જાવ છો, તે પણ ટ્રાવેલ જ થયું ને. તમે કોઈ ટ્રાવેલ વસ્તુનો ઉપયોગ કર્યો, ટ્રાવેલિંગની એક ક્રિયાનો તમે ઉપયોગ કર્યો, એમાં ટ્રેનમાં ગયા, બસમાં ગયા, તમારી પોતાની કારમાં ગયા, પણ એ ટ્રાવેલ કર્યું ને. હું અહીંયાથી મુંબઈ મેડિકલ ટ્રીટમેન્ટ માટે જાઉં છું, તો હું સુરતથી મુંબઈ મેં ટ્રાવેલ કર્યું. ટ્રાવેલ કરવું, હું અહીંયાથી બેંગ્લોર કોઈ ધંધાકીય કામ માટે જાઉં છું, તો મેં અહીંયાથી બેંગ્લોર ટ્રાવેલ કર્યું. હું ધારો કે ટ્રેનમાં ગયો, હું ફ્લાઇટમાં ગયો, ગમે તેમાં ગયો, પણ એ મેં ટ્રાવેલ ઉપકરણનો જ એક ભાગ છે, એવી જ એક વસ્તુનો મેં ઉપયોગ કર્યો. એટલે પ્લીઝ હવે મને એમ નહીં પૂછતા કે હું રોજ ઘરેથી ઓફિસ જાઉં છું, એ બી ટ્રાવેલ જ થયું ને. પણ આપણે એક આની વ્યાખ્યા કરી શકીએ તો એવી રીતે કરી શકીએ કે તમે કોઈ એક ચોક્કસ હેતુ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરો છો, એને આપણે ટ્રાવેલ કહી શકીએ. પછી એ હરવા ફરવા માટેનું હોય, રિલેટિવને મળવા માટેનું હોય, ધંધાકીય માટે હોય, ધંધાકીય આયોજન માટે હોય, મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોય, કોઈ પણ ક્રિયા માટે હોય, એને આપણે ટ્રાવેલ કહી શકીએ. તો આ એક ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની એક મૂળ વાત છે. તમે દરેક સરકારી આંકડાઓ પણ જે જુઓ છો, જે જાહેર થાય છે, વેબસાઇટ પર જાહેર થાય છે, કોઈ વિકીપીડિયામાં જાહેર થાય છે, એમાં આ બધી વસ્તુ ઇન્વોલ્વ હોય છે. લોકો એમ કહે છે કે 40 લાખ લોકોની અવર જવર કે 4 કરોડ લોકોની અવર જવર, તે 4 કરોડ લોકોની અવર જવર, એ બધી અવર જવરો આ ટ્રાવેલમાં સમાવાયેલી છે. રોજના લાખો લોકો ટ્રેનમાં જાય છે, લાખો લોકો ફ્લાઇટમાં ઉડે છે. એ બધા જે આવાગમન જે પણ કંઈ કરે છે, એ બધું ટ્રાવેલમાં સમાયેલું છે. એટલે માત્ર ફરવા જવું એ જ ટ્રાવેલ છે કે એ જ ટ્રાવેલિંગ છે એવું આપણે ન માની શકીએ. આપણે હોટલમાં રોકાવા માટે પણ ઘણા બધા કારણો હોય છે. આપણે ફરવા જઈએ છીએ તો જ હોટલમાં રોકાઈએ છીએ એવું નથી હોતું. એટલે હોટેલિયર મિત્રોને પણ આ વસ્તુ બહુ જાણવી બહુ જરૂરી છે. હોટેલિયર મિત્રોને પણ મેં એક વસ્તુ જણાવી છે કે તમારું હોટેલનું એક બ્રાન્ડ કેવી રીતે લોકો સમક્ષ તમે લઈ શકો છો, રજૂ કરી શકો છો. એટલે જ્યાં સુધી તમે તમારું નામ અંકિત નહીં કરો, ચોક્કસ રીતે લોકોને મોઢે નહીં કરાવો, અથવા તો જાણીતું નહીં કરો, ત્યાં સુધી તમે કોમ્પિટિશનમાં હંમેશા ઊણા જ ઉતરવાના છો. આ વસ્તુ હું બહુ ભારપૂર્વક કહું છું. એટલા માટે નથી કહેતો કે ભાઈ ગવર્મેન્ટની ટ્રેડમાર્કની ડિપાર્ટમેન્ટ છે એની જાહેરાત કરું છું, પણ એ ડિપાર્ટમેન્ટ છે એ પણ એણે એટલા માટે જ એ બનાવ્યું છે કે એ કોઈ પણ ધંધા માટે બહુ અગત્યનું છે, બહુ ઉપયોગી છે. બરાબર છે. એટલે હું આવી શૃંખલામાં આવા જ ઉપયોગી વસ્તુઓને, ઉપયોગી સર્વિસીસને, ઉપયોગી ધંધામાં જે પણ કંઈક ક્રિયાઓ છે એને હું આપ સમક્ષ રજૂ કરતો રહીશ. અને એ જ મારો આ મેઇન ઉદ્દેશ્ય છે કે જે આ સમય મળ્યો છે એ સમયમાં તમે આ વસ્તુઓને જાણકારી મેળવો, જાણો કે ભાઈ માત્ર કોઈ કેરલાથી કે હિમાચલથી કે કશેથી લાવીને કોઈની પાસેથી પેકેજ બનાવડાવીને કોઈ ટ્રાવેલ અરે કોઈ ક્લાયન્ટને આપણે આપી દીધું એ પેકેજ, એ માત્ર ધંધો નથી. એટલે આ બધી વસ્તુઓ જે કહી રહ્યો છું એ બધા આંતરિક પરિબળો છે.
અને એ આંતરિક પરિબળોને આપણે સક્ષમ કરવાના છે. એ સતત મોનિટરિંગ કરશે તમારા બાહ્ય પરિબળોને અને એની પર હાવી થવાની કોશિશ કરજે. એટલે જ્યાં સુધી તમે આંતરિક પરિબળો મજબૂત નહીં કરશો ને ત્યાં સુધી તમારા એ બાહ્ય પરિબળો પર તમે હાવી નહીં થઈ શકશો અને હંમેશા એનાથી દબાયેલા જ રહેવાના છો, એક દબાણ હેઠળ જ રહેશો. એટલે આ એક વસ્તુ છે. બીજું કે હું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને કે ટ્રાવેલ એજન્ટને કે હોટેલિયરને ટ્રાન્સપોર્ટરને હું એવી રીતે સલામ કરું છું કે એક બહુ નાનકડી વાત કહું તમને કે લોકો ભૂગોળ વાંચે છે, નકશાઓ જુએ છે, ટીવીમાં સીન દ્રશ્યો જુએ છે, મેગેઝિનમાં છાપાઓમાં ફોટાઓ જોઈ છે. તો આ ફોટાઓથી એ ઇન્સ્પાયર થઈને એ એક સ્વપ્ન સેવે છે કે મારે અહીંયા જવું છે, કે મારે આ સ્થળે જવું છે. શું સ્વિટ્ઝરલેન્ડ મારે જવું છે તો મને એમને જ મગજમાં આવી ગયું? નહીં. મેં સ્વિટ્ઝરલેન્ડ વિશે જાણ્યું, મેં અમેરિકા વિશે જાણ્યું, મેં યુરોપના બીજા ડેસ્ટિનેશન વિશે, મેં સિંગાપુર વિશે, મેં થાઈલેન્ડ વિશે, મેં દુબઈ વિશે, કે આપણા ભારતમાંના જેટલા પણ હિમાચલ, કેરેલા કે જેટલા પણ બીજા બી નોર્થ ઇસ્ટના પ્રદેશો છે એ વિશે મેં વાંચ્યું, મેં જાણ્યું, મેં સમજ્યું, એના વિશે મેં નોલેજ મેળવ્યું અને પછી મને મન થયું કે મારે આ સ્થળ પર ફરવા જવું જોઈએ. તો હું મારા મનમાં એક સ્વપ્ન સેવું છું. મેં એ સ્વપ્ન બનાવ્યું. એટલા માટે જ કહીએ છીએ કે ડ્રીમ ડેસ્ટિનેશન આપણે જાહેરાતોમાં વાપરીએ છીએ ને કે તમારા ડ્રીમ ડેસ્ટિનેશન પર જવા માટે અમને મળો. તો એ ડ્રીમ ડેસ્ટિનેશન લોકો પોતે સ્વપ્નાઓ જુએ છે અને એ સ્વપ્નને સાકાર કરવાનું કામ આપણે એટલે કે તમે લોકો આ ટ્રાવેલ એજન્ટ કરે છે. બહુ મોટું કામ છે સાહેબ. તમે કોઈના સ્વપ્નને સાકાર કરો છો એવું કામ કરી રહ્યા છો, તે બહુ મહત્વનું કામ છે. આખી દુનિયામાં આવા કામ બહુ ઓછા હશે કે જે લોકોના સપના સાકાર કરતા હોય. કોઈક જુદી રીતે, કોઈને ભણવાની ઈચ્છા છે તો કોઈક એવો વ્યક્તિ એને મળી લે કે ચલ દીકરા હું તને ભણાવું, તારી પાસે પૈસા નથી તો એ એનું ભણવાનું સપનું પૂરું કરે છે. તો આ બધા બહુ અલગ અલગ પ્રકારના સ્વપ્ન હોય છે. એમાંથી એક સ્વપ્ન આ પણ હોય છે ડ્રીમ ડેસ્ટિનેશન. દરેકનું આ હું તો કહું કે ઘોડિયામાંથી જ આવા સપના હોય કે મારે આ જગ્યાએ ફરવા જવું છે, ત્યારથી જ એ સપના જોતો થઈ જાય. બરાબર છે. એટલે આ એક બહુ અગત્યની વસ્તુ છે અને આપણું મહત્વ ટ્રાવેલ એજન્ટનું કે કોઈ બી હોટેલિયરનું કોઈ બી આ મહત્વ એટલા માટે છે કે આપણે લોકોના સપના પૂરા કરીએ છીએ અને એ સપના પૂરા કરવા માટે આપણે એ પ્રયત્નો કરીએ છીએ. એટલા માટે આપણું મહત્વ છે. એટલે આપણી ટ્રાવેલ એજન્સી કે ટ્રાવેલ લાઇન, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને તમે બિલકુલ અલગ રીતે તારવી શકો છો. કોઈ એની ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સરખામણી ન થઈ શકે. એનો જે બિઝનેસ કરતા હોય એની સાથે કોઈ સરખામણી ન થઈ શકે. એ બહુ અલગ માટીનો છે. અધકેરો, મુઠ્ઠી ઉચેરો માનવી કહી શકાય એને. એટલા માટે કે આ લાઈન બહુ અઘરી છે. મેં મારી શરૂઆતની જ લાઈનમાં કીધું કે ગમે એટલો યશ મળે, અબજશ મળે, જશને માથે જુથિયા મળે તો પણ આ મોડા પર સ્માઈલ. યસ સાહેબ, બરાબર છે. હા, હું કરી લઉં. હા, હું તમારા માટે જ સેવા આપું છું ને સાહેબ. એના માટે તો મને બીજું કશું કામ જ નથી. બસ હું કરી લઉં સાહેબ. તમને મનમાં ગમે એટલો ગુસ્સો હશે, ત્રાસ હશે કે ચાલો આવી નાની એમની માંગણી માટે મને હેરાન કરે છે, પણ તમે એને હસતા મુખે સહન કરો છો. એટલે જ આ વસ્તુ છે. અને બીજું કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના પડકારો એટલે આ કોઈ જેવા તેવાનું કામ નથી. આ ઇન્ડસ્ટ્રીમાં રહેવાનું બરાબર છે. એટલે ઘણા બધા પડકારો એવા છે કે સૌથી મોટો પડકાર તો આપણા માટે એ છે કે આપણી ઇન્ડસ્ટ્રી, આપણી જે સર્વિસીસ છે, ખાસ કરીને આ ટ્રાવેલ એજન્ટ માટેનું, ખાસ કે ટૂર ઓપરેટર માટે આ ખાસ કહું છું કે આપણી જે સર્વિસીસ છે એ સર્વિસીસ થર્ડ પાર્ટી પર નભે છે. હું તમને કોઈ બી સલાહ આપું છું, હું વકીલ છું, હું સર્વિસ પ્રોવાઈડ કરું છું તમને સલાહ આપવાનું, તો હું જાતે તમને એ સલાહ આપું છું. મેં જે કાયદા વાંચ્યા છે એ કાયદાની કલમો હું તમને કહું છું કે ભાઈ આ કાયદાની આ કલમો મુજબ આ થઈ શકે. તો એ મારી ડાયરેક્ટ સર્વિસ થઈ.
આ તો ઇનડાયરેક્ટ છે ને સાહેબ. તમે ફ્લાઇટ બુક કરો છો, તમે ટેક્સી બુક કરો છો, તમે હોટેલ બુક કરો છો, તમે રેસ્ટોરન્ટમાં એ લોકોનું મીલ બુક કરો છો, તો આ બધી વસ્તુ તમારા માટે થર્ડ પાર્ટી છે. તમે થર્ડ પાર્ટી પર નભો છો એટલે આમાં ચૂક થવાની શક્યતા વધારે છે, કારણ કે એના પર તમારો કંટ્રોલ જ નથી. સમજો છો આ વાત? એટલે લોકોને આ વસ્તુ સમજવી, સમજાવવી આ બહુ જરૂરી છે કે ટ્રાવેલ એજન્ટ કેમ આ બધી ક્ષતિઓ આવ્યા કરે છે. ક્ષતિઓ નહીં આવે એની આપણે ઘણી બધી કોશિશ કરીએ છીએ, બહુ સાચી વાત છે. અને બહુ સારી વાત છે કે આપણે એવા જ લોકો સાથે કામ કરીએ કે જે આવી બધી ક્ષતિઓ ને એ પાર પાડી શકે. એની સર્વિસમાં ક્યારેય ક્ષતિ આવે જ નહીં. પણ આ સાહેબ કુદરત પર પણ નપતું હોય છે ને. નેચરલ કેલામિટીઝને કારણે ફ્લાઇટ તમારી કેન્સલ થઈ ગઈ તો તમે શું કરશો? તમારા હાથમાં નથી એરલાઇન્સના હાથમાં. તો એને કારણે તમે બીજી બધી સર્વિસ બુક કરી છે. તો પેલો હોટલ વાળો કહે કે ભાઈ મારે તો અહીંયા કઈ જ નથી, મારે તો બધું ચાલુ જ છે. પણ એ ફ્લાઇટને કારણે તમારી સર્વિસમાં પ્રોબ્લેમ ઉભો થયો. તો એ કોને કારણે થયો? નેચરલ કેલામિટીઝને કારણે. એ કુદરત સામે કોઈનો કંઈ ચાલતું નથી. જે રીતે અત્યારે કોરોના કાળ છે, લોકોને રિફંડમાં કે આમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ આવે છે. તો વાત તો ત્યાં જ આવે છે કે તમારે એક સમજ કેળવવી પડશે. એક સમજ એવી કેળવવી પડશે કે એ તમારી આવડત અને ક્ષમતામાં વધારો કરી શકે. કોમ્પિટિશનથી ન ગભરાવો, કોમ્પિટિટરથી ન ગભરાવો. એને જે કરવું એ કરવા દો. તમારે શું કરવું છે એ ડિટરમિન કરો અને એ નક્કી કરો અને એ પ્રમાણે ચાલો. એટલે વસ્તુ તો આ છે કે ભાઈ આપણી જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના પડકારો છે એ વધારે એટલા માટે છે કે આપણે થર્ડ પાર્ટી પર નભીએ છીએ, જેના પર આપણો કાબુ નથી. પણ સારો ટ્રાવેલ એજન્ટ એ જ હશે કે જે પણ કંઈક પરિસ્થિતિ આવે એમાંથી ત્વરાએ નિકાલ લાવી શકે. આ તમારી સૂઝબૂછ છે. ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ આવી જાય અને એવી પરિસ્થિતિમાં પણ તમને એમ લાગે કે ભાઈ હવે તો મારી પાસે કોઈ રસ્તો નથી, હું શું કરું, છતાં પણ તમે એને શાંત ચિત્તે વિચારીને એમાંથી રસ્તો કાઢી શકો ને, એ ટ્રાવેલ એજન્ટનું કામ છે. કારણ કે સર્વિસમાં પ્રોબ્લેમ તો આવવાનો જ છે, આવી શકે એમ છે, પણ એમાંથી તમે રસ્તો કેટલો સારી રીતે કાઢી શકો છો, ક્લાયન્ટ આ વધારે નોંધે છે. બરાબર છે? એટલે ઘણીવાર એવું બી થાય છે કે આપણે કોસ્ટિંગ કાઢવામાં આ મુશ્કેલી કરીએ છીએ. આપણે કોસ્ટિંગમાં આ બધી વસ્તુઓ ક્યારેય ગણતા જ નથી કે જો આવું થઈ ગયું તો શું. ત્યારે આપણે ક્લાયન્ટને એમ નથી કહી શકતા કે ભાઈ તું મને 5,000 વધારે આપ કે આમાં 500 રૂપિયા વધારે લાગશે. તેમાં તમારી ઇજ્જત બગડશે. એટલે તમે જ્યારે કોસ્ટિંગ નક્કી કરો છો ત્યારે આ બધી વસ્તુઓની તમારે ખાસ દરકાર રાખવી પડશે. એ વસ્તુ પર હું પાછળથી આવું છું અને એને કારણે શું કહેવાય આપણા રેટ વધારે બી હશે તો એના માટે બી હું પાછળથી મારા વક્તવ્યમાં આગળ બોલું છું. હું લાવીશ, એ પોઈન્ટ પર આપણે વાત કરીશું કે આ બધી વસ્તુઓ છે. એટલે પડકારો તો હોવાના જ છે, પણ એ પડકારોનો સામનો કેવી રીતે કરવો અને એ પડકારોનો સામનો તમે કેટલી સારી રીતે કરી શકો છો. જેટલી સારી રીતે કરશો એટલા તમને તમારા કોમ્પિટિટરથી આ ઇન્ડસ્ટ્રીમાં અલગ તારવશે. જે પણ ટ્રાવેલર છે, જે પણ કઈ લોકો છે, એટલે ટ્રાવેલિંગની મેં તમને કીધું એ વ્યાખ્યા બહુ વિસ્તૃત છે. એટલે માત્ર ફરવાના સ્થળ નહીં. એટલે ધારો કે તમે ટ્રેનમાં બી, ટ્રેનની ટિકિટમાં પણ ક્યારેક પ્રોબ્લેમ આવે છે. ક્યારેક ટ્રેન મોડી પડી તો એનું ટ્રાવેલિંગ મોડું થાય છે. ઘણીવાર એ ટ્રેનનું કનેક્શન ફ્લાઇટ સાથે હોય, એક ફ્લાઇટનું કનેક્શન બીજી ફ્લાઇટના કનેક્શન સાથે હોય. તમે જે હોટલમાં ક્લાયન્ટ ત્યાં પહોંચી બી ગયો અને એ દિવસે કંઈક આંદોલનને કારણે રસ્તાઓ જામ છે, તમે ચોક્કસ સ્થળે પહોંચી નથી શકતા, મોન્યુમેન્ટ્સ બંધ થઈ ગયા છે. આ બધી વસ્તુઓ બધી નિર્ભર કરે છે જે તે પરિસ્થિતિ, જે તે સમયની પરિસ્થિતિ પર. એટલે ઓલવેઝ એ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે તમે હંમેશા શાંતિ ચિત્તે વિચારીને એમાંથી કઈ રીતે બીજો રસ્તો કાઢવો એ વિચારો.
ધારો કે કોઈક મોન્યુમેન્ટ બંધ છે તો એ મોન્યુમેન્ટની અવેજીમાં તમે એને શું આપી શકશો એ પહેલેથી વિચારીને રાખો, અને તમે જેટલું જલ્દી એને સોલ્યુશન આપશો એટલું જલ્દી એ ગ્રાહક કાયમ માટે તમારો રહેવાનો છે. બરાબર છે? એટલે આ માત્ર હું વાત કરી રહ્યો છું કે કોમ્પિટિશન કેવી રીતે ઓવરકમ કરવી, કોમ્પિટિટરને કેવી રીતે ઓવરટેક કરવા, આ બહુ અગત્યનું છે. એટલે તમે લોકોથી અલગ ત્યારે જ તારવીને રહેશો કે જ્યારે તમે એ લોકોથી કંઈક અલગ આપશો. તમારી કંપની કંઈક અલગ એ લોકોને લાગશે કે યસ આ અલગ રીતે છે. આની સર્વિસીસ, આની વાતચીત કરવાની ઢબ, એના પર બી આપણે પાછળથી આવીશું કે એ શું હોવી જોઈએ, કઈ રીતે હોવી જોઈએ. તો આ બી એક બહુ મહત્વનું પાસું છે. અને આપણે પડકારનો સામનો કરવા માટે ઓલવેઝ, કે કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે ઓલવેઝ રેડી હોવા જોઈએ. બરાબર છે? એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યાં સુધી તમે કશ્મકશ પરિસ્થિતિમાં, ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં શાંત દિમાગે નહીં વિચારી શકશો ત્યાં સુધી તમે કોઈ પણ મુશ્કેલીનો નિકાલ નહીં લાવી શકશો. અને એ જ વ્યક્તિ સક્ષમ છે કે જે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. એ જેવો હોય તેવો, પણ એ નિકાલ તો લાવો છો તમે. અને એ પરિસ્થિતિમાં એ વખતે તમે માથે હાથ દઈને બેસી જશો તો કંઈ નહીં થાય, એ તમારું નામ જ બગાડશે. બરાબર છે? એટલે આ એક વસ્તુ છે, તમારી તાકાત, તમારી સમજ, એનો એવો ઉપયોગ કરો. અને હવે હું આવું છું એ જ વસ્તુ પર કે તમે એને કઈ રીતે અલગ તારવી શકો છો. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણી સૌથી મોટી ફરિયાદ જ એ છે કે પેલો વ્યક્તિ મારા કરતા સસ્તું વેચી જાય છે. મારી ઓફિસે, મારી બાજુની જ ઓફિસમાં આવીને એ મારા જ જેવો ધંધો કરે છે અને હું કેરેલાનું પેકેજ 22,000 વેચું છું અને એ 18,000 વેચી જાય છે. મારે શું કરવું? સાહેબ, ચિંતા ન કરો. આ દુનિયામાં કોઈ બી બે વસ્તુના ભાવ ક્યારેય સરખા નથી હોતા. તમે બજારમાં સાબુ લેવા જાઓ, 5 રૂપિયા વાળો સાબુ બી છે, 50 રૂપિયા વાળો બી સાબુ છે, અને 250 વાળો બી છે. તો 250 રૂપિયા વાળો સાબુ બી લેવા વાળો તો લોકો છે જ ને. આજે કાર, એ સેગમેન્ટમાં તમે જુઓ, નેનો કાર, તમે પોતે કહેશો કે ભાઈ ના, નેનો કાર તો હું નહીં લઉં. કેમ? એને બી 4 પૈડા છે. હું મારુતિ કાર, અરે યાર મારુતિ કાર તો લેવાય, એ તો હવે એકદમ ઓલ્ડ થઈ ગયું. તો ઓડી લેવી છે, એને બી 4 પૈડા જ છે ને ભાઈ ઓડીમાં. તો આ વસ્તુ, આ બાબત, તમારી સર્વિસીસ કેમ તમે બીજા કરતા તમારા રેટ વધારે છે એને સમજાવવાની કોશિશ કરો અને એમાં સફળ થાઓ. યેન કેન પ્રકારે એને એ સફળ થાઓ. બાર્ગેનિંગ નહીં કરો સાહેબ. બાર્ગેનિંગ કરવામાં તમે તમારી જાતને જ છેતરો છો. કે મેં એક ક્લાયન્ટને 500 રૂપિયામાં વસ્તુ આપી છે, બીજો બાર્ગેનિંગ કરી જાય છે ને એ વસ્તુ મેં એને 400માં આપી, તો શું મેં 500 રૂપિયા વાળા ક્લાયન્ટને મેં છેતરી લીધો? આ તમારી અંદરની જાતને પૂછો. એક જ ભાવ રાખો. ભાવ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરો. લોકોને ભાવ તોડવા છે તો તોડવા દો. દોસ્તો, એક બહુ જ પ્રચલિત કહેવત છે, એ માત્ર ખરીદીમાં નહીં, વેચાણમાં પણ એટલી જ કામ લાગે છે, એટલી જ અગત્યની છે અને એટલું જ મહત્વ ધરાવે છે. કે કોઈ ખરીદીમાં એમ કહે છે કે સસ્તું લેશો 12 બાર, મોંઘું લેશો 1 બાર. તો આને ઉલટાવી લો. વેચાણમાં સસ્તું વેચશો, 1 જ વાર વેચશો. કારણ કે સસ્તું વેચવા માટે તમારે સર્વિસમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. અને કોમ્પ્રોમાઇઝમાં ભલે એમ કે ગ્રાહક
કે ભાઈ મારે તો સુવા માટે જ જોઈએ છે ને રૂમ, પણ એની કડી નહીં લાગતી હશે ને ફોન કરશે કે ભાઈ આનો તો આંગળો તો લાગતો નથી, કેવો રૂમ આપ્યો તમે. બરાબર છે. તો સસ્તું એટલા માટે ન વેચો કે સસ્તું તમે એક જ વાર વેચશો, એ તો તમને 10 જગ્યાએ ફરિયાદ કરશે કે ભાઈ આના ટૂરમાં ગયેલો ને યાર, મારી પાસે 2000 વધારે લઈ લીધા હતા, તો જયારે તમે 2000 વધારે માંગ્યા હતા તો આપતે નહીં. બરાબર છે. પણ તમે પ્રાઇસ સાથે એટલા માટે કોમ્પ્રોમાઇઝ નહીં કરો. મારી એટલી તમને એક સલાહ છે કે પ્રાઇસ સાથે એટલા માટે કોમ્પ્રોમાઇઝ નહીં કરો કારણ કે જે પ્રાઇસ તમે નક્કી કરી છે ને એની કિંમત તમને જ ખબર છે. કારણ કે આ સર્વિસ છે ને સાહેબ. હું એક સર્વિસના 5000 બી લઈ શકું છું, એક સર્વિસના 5 લાખ પણ લઈ શકું છું. આ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે. કોઈ એક વકીલ એક કેસ લડવાના 5 લાખ રૂપિયા લે છે, કોઈ 500 રૂપિયામાં બી કરી આપે છે, કોઈ 5000 બી લે છે. આ એ જ વસ્તુ છે કે સર્વિસની ક્યારેય કોઈ એમઆરપી નથી, એની કોઈ કિંમત ન આંકી શકે. એ તો જ્યારે એ સર્વિસ વાપરે ત્યારે જ એને એ ખબર પડે. આપણે ઘણી બધી કંપનીઓના નામ ખબર છે કે એ કંપનીઓ રેટ ક્યારેક ડિસ્કાઉન્ટના રેટમાં આપી દેતા હોય છે, પણ એ લોકોની ક્યારેય બી સર્વિસીસમાં કે એમાં ક્યારેય કમી નથી હોતી, એટલે એ લોકો ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. તમને એમ કહી દે છે કે ભાઈ ફલાણો એજન્ટ તો 60,000 પેકેજ આપે છે અને તમારા 80,000 કેમ? ત્યારે એ કંપની એમ જ કહી દે છે કે ભાઈ અમે અમારી સર્વિસમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. તો એ કોમ્પ્રોમાઇઝ શું છે એ તમારે સમજાવવાનું છે. ક્લાયન્ટને એ સમજાવો કે તમારે આ રેટ તમે જે લો છો એનું પૂરેપૂરું વળતર તમે એને કઈ રીતે આપો છો. કોઈને ખોટા ચિતરવાથી કે કોઈને ખરાબ કહેવાથી તમે સારા ક્યારેય નથી બની જવાના. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કદાચ એ તમને ચેક કરવા માટે બી પૂછતો હોય કે ભાઈ પેલો તો આવું કહે છે, ત્યારે આપણે સીધા એના વિશે ગમે તેમ બોલવા જ માંડીએ છીએ. એ નથી જાણતા કે સાલું આપણને એના માટે ચેક કરે છે. તમારી વેલ્યુ થઈ જાય છે અહીંયા. અને એ ગ્રાહક છે. તમારો સંબંધ ટ્રાવેલ એજન્ટ સાથે છે કે એ ટ્રાવેલ એજન્ટ છે, તમે બી ટ્રાવેલ એજન્ટ છો, એટલે એક ધંધાના હોવાને નાતે તમારો એની સાથે કોઈક સંબંધ છે. તો તમે તમારા જ ભાઈનું ખોટું શું કામ બોલો છો? ભાઈ હશે, એ એની રીતે કામ કરે છે, હું મારી રીતે કામ કરું છું, અને મને આ રીતે કામ કરવામાં બસ મારો પ્રકાર છે આ કામ કરવાનો. તો એના માટે બી તમારે ક્યારેય કોઈને ખરાબ કહેવાની કે ખરાબ ચિતરવાની જરૂર જ નથી. શું કામ કોઈને ખરાબ ચિતરવા? શું કામ કોઈને ખરાબ કહીને આપણે આપણું ખોટું બોલવું? અથવા તો ઘણા ટ્રાવેલ એજન્ટો એવા આવી ગયા છે કે ટ્રાવેલ એજન્ટો તો આવી રીતે જ ભાવ તોડીને જ કામ કરે છે. ભાઈ, દરેકની કાર્યની પ્રણાલી, કાર્યની પદ્ધતિ અલગ અલગ હોય છે. એને ભાવ તોડીને જીવવામાં, બજારમાં સર્વાઈવ થવું છે, ઘરમાં સર્વાઈવ નથી થવું. એટલે કે કમાણીની વાત કરું છું. બરાબર છે? એટલે બજારમાં તો એ સર્વાઈવ થઈ જશે, યસ, એ ધંધો કર્યા કરશે ધંધો. પણ ઘરનું શું? ઘર કેવી રીતે ચાલશે? આનાથી ઘર થોડું ચાલે છે. એટલે મૂળ આ વસ્તુ છે કે હું તમને એ કહેવા માંગુ છું કે ભાવમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરો. તમે જોશો કે રસ્તા પર મોસંબીનું જ્યુસ મળે છે તો એ 30 રૂપિયાનું હશે, છતાં પણ રીચી રીચમે કે બિસ્મિલ્લામાં જઈને 60 રૂપિયા વાળા જ્યુસ પીવા વાળાની પણ કમી નથી. જો તમે સારું પીરસો છો ને સાહેબ, તો સારું લેવા વાળાઓની પણ કમી નથી. અને જે ખરાબ વસ્તુ લેવા ટેવાયેલો છે એ બીજી વાર રિપીટ નથી થવાનો. સારી વસ્તુની વેલ્યુ થશે. આ તમે બહુ જ ક્લિયરલી સમજી લો. અને જ્યાં સુધી આ વાત આપણે સમજી નહીં લઈશું ત્યાં સુધી આપણે હંમેશા ક્લાયન્ટને કે કોમ્પિટિશનના રોદણા રડ્યા જ કરશું કે પેલો સસ્તામાં વેચી જાય છે, મારે શું કરવું? અરે તું મોંઘામાં જ વેચ, શું કામ તારી પાસેથી ન લે? તમે તમારે
આ ભાવ લો છો એ કેટલો વ્યાજબી છે ક્લાયન્ટ માટે, એ તમે એને સમજાવો સાહેબ, તો એ તમારી પાસેથી લેશે જ. કેમ મોટી મોટી કંપનીઓ આપણા કરતા વધારે ભાવ લે છે છતાં પણ એ સર્વાઈવ થાય જ છે, એની પાસે ક્લાયન્ટ વધારે છે? એક તો મેં કીધું ને મૂળ કે એ લોકોને એક બ્રાન્ડ બી હોય છે. તો ક્લાયન્ટ એમ જ કહેશે કે ભાઈ આ કેમ વધારે લે છે, ડોમેસ્ટિકમાં એ બી પેકેજ આપે છે હિમાચલનું, એ 65 આપે છે, તમે 45 છતાં બી એમ કે હું એની પાસે જ જાઉં ને યાર, એની બ્રાન્ડ છે. તો મેક યોર બ્રાન્ડ, તમારી પોતાની બ્રાન્ડ બનાવો. અને એના માટે જરૂરી નથી કે તમારે લાખો રૂપિયા ને કરોડો રૂપિયા ખર્ચવાના. તમે તમારી સારી સર્વિસથી પણ તમારી ઓળખ ઊભી કરી શકો છો. આ બહુ અગત્યનું છે. એટલે મૂળ વાત તો એ છે કે ભાઈ તમારે લોકોમાં પરિવર્તન લાવવું પડશે, લોકોને સમજાવવા પડશે કે ભાઈ મૂળ શું છે, શું કામ સસ્તું તમે શોધો છો, શું કામ તમે તમારી મજાને બગાડવા માંગો છો. બરાબર છે? એટલે તમે લોકોની માનસિકતા બદલવી એ તમારા હાથની કામ છે. તમે સમજાવી શકો છો ને, તમે આપણે તો આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં છે, આપણું તો કામ જ લોકોને સમજાવવાનું છે. તો શું આપણે આ વસ્તુ નથી સમજાવી શકતા લોકોને? એ લોકોની માનસિકતા નથી બદલી શકતા કે સસ્તું નહીં સાહેબ, સારું શોધો. અને સારું શોધવા ક્યારેય સસ્તું નથી મળતું, એવું જરૂરી નથી. પણ એ લોકોને પોતાનું પૈસાનું વળતર હંમેશા, મેં તો એક વાત જોઈ છે કે લોકો સસ્તું નથી શોધતા, એ લોકો તો એવું જ શોધે છે કે મને મારા પૈસાનું પૂરેપૂરું વળતર મળી રહેવું જોઈએ. કારણ કે એને બી ખબર છે કે હોટલના ક્લાસ કેવા હોય છે, ટ્રાન્સપોર્ટની સર્વિસીસ કેવી જુદી જુદી અલગ અલગ પ્રકારની હોય છે. હોટલના પ્રકારો 4 સ્ટાર તો 4 સ્ટાર, પણ એ 4 સ્ટાર સિટી સેન્ટરમાં છે કે આઉટસ્કટમાં છે. ઘણી બધી બાબતોની કદાચ એ લોકોને માહિતી નથી, તો એ માહિતી તમે એમને આપો, એને સમજાવો, એની પાછળ સમય કાઢો. અને એ સમય તમારે માત્ર બહુ ઓછો સમય કાઢવાનો છે. જ્યારે એ ગ્રાહકને આ વસ્તુઓની કે આ વાતની સમજ પડવા માંડશે, પછી તમારે એને વધારે નહીં સમજાવવું પડે. મેં ઘણા એજન્ટ આપણા બિલકુલ બહુ નામના નથી ધરાવતા, બહુ નામી નથી એવા પણ મેં ઘણા એજન્ટ જોયા છે કે એનો બહુ ફિક્સ ક્લાસ છે, બહુ ફિક્સ ગ્રાહક વર્ગ છે, અને એનો પ્રાઇસ પણ બહુ ફિક્સ જ હોય છે. ઘણા એવા મેં જોયા છે. એનો અભ્યાસ કરો. અને આપણી ઇન્ડસ્ટ્રી છે, જેટલો તમે અભ્યાસ કરશો, જેટલું નવું પીરસશો, તેટલું તમે ગ્રાહકોને વધારે આકર્ષી શકશો. આ બહુ અગત્યની વાત છે કે નવું પીરસવું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જુઓ, નવી નવી ટેકનોલોજી સાથે કે નવા એની સાથે એ લોકોએ નવું નવું પીરસવું જ પડે છે. ભલે આપણે કહેવાતું હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જૂનો દારૂ નવું બોટલમાં ભરીને આપે છે, તો એ બોટલ તો નવી લાવ્યો ને સાહેબ, તો એ બી તો લોકોને ગમી ને. સમજો છો? એટલે નવું પીરસવું પડશે, નવું તમે આપો લોકોને, તો એ તમે કોમ્પિટિટરથી અલગ તારવશો તમને એ લોકો કે ભાઈ પેલા ભાઈએ તો અમને આ જાણ જ નહીં કરી. તમે ઘણી બધી માહિતી એવી બી આપો, એવી માહિતીઓ આપો કે જે એક્સ્ટ્રા સમયમાં, ફાઝલ સમયમાં એ શું કરી શકે છે. એને ઘણી બધી એવી માહિતી આપો કે ત્યાંના ડેસ્ટિનેશન વિશે ઘણું બધું બીજું નોલેજ આપો. ત્યાંના રીત રિવાજો કે ત્યાંનું કલ્ચર કે ત્યાંના લોકો કે ત્યાંની મેન્ટાલિટી, ત્યાંના લોકલ રૂલ્સ રેગ્યુલેશન્સ, આ બધી માહિતીઓ આપો છે. તો બીજી વાર કહેશે કે ભાઈ નહીં, આની પાસે 2000 કે 5000 વધારે આપીને જવા જેવું છે, આ બીજી વધારેની ઇન્ફોર્મેશન આપે છે, અમે ફાજલ સમયમાં પણ બહુ સારો ઉપયોગ કરી શકીએ. ગ્રાહક પૈસા આપવા માટે તૈયાર જ છે સાહેબ. તમે એને સમજાવીને લેશો ને તો એ આપશે જ. પણ જો તમે એકવાર એની વાતમાં આવીને સસ્તું આપ્યું ને, તો સામેથી આવીને તમને ચોક્કસ કહેવાનો છે
કે ભાઈ મારી પાસે માંગીને વધારે 2000 લઈ લેવા જોઈએ ને તુહિનભાઈ, મારી પાસે માંગીને વિરલ 2000 વધારે લઈ લેવા જોઈએ ને, એ પાછળથી કહેશે, પહેલાથી નહીં કહેશે. તેને પહેલેથી જ ના પાડો કે સાહેબ પાછળથી આ બધી વસ્તુઓ આવે એના કરતા હું પહેલેથી જ તમારી પાસેથી 2000 વધારે લઈ લઉં છું. એટલે આ એક બહુ અગત્યનું હોય છે. તમારે લોકોને પરિવર્તન લાવવી બહુ જરૂરી છે. લોકોનું પરિવર્તન લાવો, લોકોની માનસિકતા બદલો અને કંઈક એવું નવું પીરસો એમને કે જે તમે લોકો કરતા કંઈક અલગ આપો છો એને એવું લાગે. તો ત્યારે તો તમારી મોનોપોલી છે, ત્યારે તો તમને કોઈ કોમ્પિટિશન નડવાની જ નથી. બીજું હું બહુ મારે શરૂઆતમાં કહેવાની જરૂર હતી એ કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આપણે બહુ ફોકસ કરવું પડશે. સાઉથ ગુજરાતની ખાસ વાત કરું છું ને, તો આપણે ઇનબાઉન્ડ આઉટબાઉન્ડનો કોઈ ફરક જ નથી સમજતા. દરેક જણ દરેક કાર્ય કરે છે. સરકારી પરિભાષા છે ઇનબાઉન્ડ આઉટબાઉન્ડની એ એક જ છે, પણ વ્યવહારિક રીતે એ પરિભાષા બહુ વિસ્તૃત છે. સરકારી પરિભાષા એવી છે કે ભાઈ ઇન્ડિયાથી જે પણ કંઈક ટ્રાવેલર બહાર જાય છે તે આઉટબાઉન્ડ છે, અને બહારના એનઆરઆઈઝ કે બહારના નાગરિકો જે ઇન્ડિયામાં આવે છે એ ઇનબાઉન્ડ છે. પણ આપણે પરિભાષા તો એવી પણ કરી શકીએ કે ગુજરાતમાં આપણે ધંધો કરીએ છીએ, ગુજરાતના પ્રવાસીઓને આપણે કેરેલા મોકલીએ છીએ, તો એ આપણા માટે આઉટબાઉન્ડ થયું. કેરેલા, હિમાચલ કે સિક્કિમથી લોકો આપણે ત્યાં ફરવા આવશે તો આપણું ઇનબાઉન્ડ થયું. સમજો છો? તો આપણે આ પણ ફોકસ કરવું પડશે કે આપણે ઇનબાઉન્ડમાં સ્પેશિયાલિટી મેળવવી છે કે આઉટબાઉન્ડમાં. અહીંયાથી ક્લાયન્ટને બહાર મોકલવા છે, પ્રવાસીઓને બહાર મોકલવા છે કે બહારના પ્રવાસીઓને અહીંયા સ્વીકારવાના છે. બેવ એકબીજા સાથે નહીં જોડાઈ શકશે સાહેબ. તમે જુઓ ઘણા કેરેલાના આપણા સપ્લાયરો છે, તો એ સપ્લાયરો શું કહેવાય કે એ માત્ર ઇનબાઉન્ડ જ કરે છે. એ ક્યારેય કેરેલિયનને ગુજરાત નથી મોકલતા. તમે એમની પાસે ક્લાયન્ટ માંગી જોજો કે ભાઈ અમે ગુજરાતમાં આ કરીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે, કોઈ ક્લાયન્ટ હોય તો ને કહેજો નહીં. તો એ કદાચ 90% આપણા B2B એજન્ટ્સ જે સપ્લાયર છે એ કદાચ ના કહી દેશે કે ભાઈ અમારું એ કામ જ નથી. કેટલા ફોકસ છે. ફોકસ કરો. આપણે શું કામ કરવાનું છે, કયા ડેસ્ટિનેશન પર કામ કરવાનું છે, એની પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. કે ભાઈ મારી પાસે ઇન્ક્વાયરી આવી કે મારે આબુ જવું છે અને આપણે કામ લઈ લીધું અને આપણે આબુ કરતા જ ન હોય તો આપણે 4 જગ્યાએ પૂછ્યું કે ભાઈ આબુ કોણ કરે છે. અરે ભાઈ ના પાડી દે ને, કારણ કે આબુમાં તને 200 રૂપિયા મળવાના છે. કેરેલાના પેકેજ પાછળ ધ્યાન આપો તમે કે જ્યાં 2000 મળવાના છે. પણ જે આબુ કરે છે એના માટે આ કશું ખોટું નથી, કારણ કે એ 200 કરીને એનું તરવાણું ભરે છે ને એ બલ્કમાં બિઝનેસ કરે છે. એટલે આબુ ડેસ્ટિનેશન ખરાબ છે કે ઓછો નફો મળે છે એટલે નહીં કરવું, એટલા માટે નહીં. પણ જો તમે આ બધા ડેસ્ટિનેશન કરતા હોય તો આ ડેસ્ટિનેશન નહીં કરતા હોય તો હું ફરક માત્ર એટલો કહું છું કે આબુ વાળાને બી એમ કહું છું કે ભાઈ તું કેરેલાનું નહીં કર, ભલે એમાં 2000 મળે છે. સમય એમાં વ્યસ્ત નહીં કરો, બરબાદ નહીં કરો, સમયને એમાં તમે વેડફો નહીં. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે તમે બહુ ફોકસ કરો કે મારે આટલું જ વેચવાનું છે, આ જ વેચવાનું છે અને આવા પ્રકારનું જ વેચવાનું છે. આ બધીની એક ગાઈડલાઈન તૈયાર કરો, તમારી જાતને એક દિશા નક્કી કરો, અને એ દિશા નક્કી કરશો તો જ તમે ચોક્કસ દિશામાં જઈ શકશો. બાકી તમને ખબર જ નથી રેન્ડમલી કે મારે શું કરવાનું છે અને મારે ક્યાં જવાનું છે, તો કેટલી બધી દિશા, કઈ દિશામાં જાઉં તો આ દિશામાં મને વધારે પૈસા મળે છે પણ અત્યારે આ દિશાની મને તક મળી છે તો હું એ દિશામાં ચાલ્યા કરું, તો તમે પેલી જે વધારે પૈસા મળે છે કે વધારે તમારું કન્સલ્ટન્સી કે કમિશન મળે છે એ દિશાની તક ગુમાવો છો. બહુ અગત્યનું છે. કામ કરવા બધા, પણ આપણે એને આઈડેન્ટિફાઈ કરવા પડશે. એટલા માટે દિશા નક્કી કરવાનું કહું છું કે બધા જ કામ નહીં કરો, જેમાં સૂઝ પડે છે, જેમાં સમજ પડે છે એવા જ કામ કરો. એટલે આ
આપણી પોતાની આપણે માનસિકતા આપણે પોતે પણ આ કેળવવી પડશે. જેવી રીતે આપણે લોકોની માનસિકતા બદલવા માટેના પ્રયત્નો કરીએ છીએ, એમાં આપણે આપણી પોતાની બી એક માનસિકતા આપણે બદલવી પડશે કે આપણે કઈ દિશામાં જવાનું છે ને એ જ દિશામાં જાઓ. પછી ના પાડતા શીખો. આ તો કોઈ પણ મેનેજમેન્ટના ગુરુઓનો, જો કે હું કોઈ એવો મેનેજમેન્ટ ગુરુ નથી, પણ આ હોય છે કે ના પાડતા શીખશો. ના પાડતા શીખશો ને તો તમારી જીત સારી થશે, જલ્દી થશે. દરેક બાબતમાં હા ન પાડો. જે કામ ન થઈ શકતું હોય એને તમે બિંદાસ ના કહી દો તો તમારા સંબંધ સચવાશે. અને જો કદાચ હા પાડશો, નહીં કરતા હોય કામ, અને એ કામ બગડશે ને, તો ઉલટાનું તમારું બીજું કામ એ તમારા હાથમાંથી જશે કે ના ભાઈ આને તો કઈ આવડતું જ નથી, તો શું કામ એ કામ કરવું જે નથી જ આવડતું. તો એટલે આ બધી વસ્તુઓ કરો. બીજાથી મોંઘું શું કામ છે એ પેકેજ, તો એ તમને એને સમજાવો કે શું કામ આ મોંઘું છે, હું તમને શું કામ આ વધારે પૈસા લઉં છું. કારણ કે આપણી પાસે ઘણી બધી એવી વાતો છે એને સમજાવવા માટેની. બાજુબાજુમાં બે જ હોટલ છે, એક જ લોકેશન પે છે, છતાં પણ બેના ટેરિફ અલગ હશે. શું કામ? તો બાજુબાજુની ઓફિસ વાળાઓના ટેરિફ અલગ ન હોઈ શકે, પોતાનો સર્વિસ ચાર્જ અલગ ન હોઈ શકે. તો શું કામ તમે એવું વિચારો છો કે બાજુવાળા ઓછા ભાવમાં કામ કરે છે તો હું બી એનાથી ઓછા ભાવમાં કામ કરું? માત્ર માર્કેટમાં ટકી રહેશો સાહેબ, તમે તમારા ઘરને નહીં ટકાવી શકશો આનાથી. એટલે આ બહુ અગત્યનું છે કે ભાવની કોમ્પિટિશન ક્યારેય નહીં કરો. એટલે આ વસ્તુ રાખો. બીજું કે ત્વરિત નિર્ણય લો. કોઈ પણ બાબતનો તમારે નિર્ણય લેવો હોય એને બહુ વધારે ડીલે નહીં કરો. જો તમે એને ડીલે કરો છો તો કદાચ એ તક તમારા હાથમાંથી નીકળી જાય છે. કારણ કે એની પાસે બીજા ઘણા બધા ઓપ્શન છે. જ્યારે ગોવિંદજી કામ કરતા હતા, ઇન્ટરનેશનલ કામ કરતા હતા, માત્ર 2 કે 3 એજન્ટ હતા એવા સમયમાં. જે બહુ જૂના એજન્ટો છે એને એ વસ્તુની ખબર છે. તો હરીફાઈનો જમાનો છે સાહેબ, તો એટલા માટે તો આપણે આજનો આ વેબિનાર રાખ્યો છે કે ભાઈ હરીફો થી આપણે ઓવરટેક કેવી રીતે કરવા, હરીફોને એને ઓવરકમ કેવી રીતે કરવા. તો એના માટે શું કરવું કે તમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે છે તો તમે નોલેજ પહેલેથી મેળવીને રાખો સાહેબ. તમારી પાસે ક્લાયન્ટ આવે છે એને તમારી પાસે એક રકમ તો હોવી જ જોઈએ કે આ રકમ એક ટેન્ટેટિવ રકમ તમે એને આપી શકતા હોવા જોઈએ. બાકી તમે એને કહેશો ને સાહેબ કે ભાઈ હું તમને કાલે રેટ આપું, તો એ ગ્રાહક પાછો તમારી ઓફિસમાં ક્યારેય નથી આવતો. તમારી સામે એકવાર આવીને બેઠો છે, એને તક ઝડપી લો અને એને ઉઠવા નહીં દો. એની પાસે ટોકન લઈને બી કામ કરી નાખો. મેં ઘણા બધા એવા નિર્ણયો લીધા છે. 400 પેસેન્જરોના એવા નિર્ણયો લીધા છે. મારા મિત્રો અભિષેક જો અહીંયા એ હાજર છે એ પણ સાક્ષી છે, અઝર એનો સાક્ષી છે. એની હાજરીમાં કે આ બેવ બંડી પડેલા કે સર ये क्या कर रहे हो आप, अजर तो के अभी आपके सामने फ्लाइट कौन सी है वो तय नहीं है, आपको इतने रूम्स मिलेंगे वो आपको पता नहीं है, आप यहां से टोकन उठा रहे हो, मतलब आपकी जिम्मेदारी कितनी बढ़ जाएगी. मैं कीधुं बेटा बधुं थई रहेशे. जोखम उठावो. आ एक नवुं सूत्र तमने आपું છું કે જ્યાં સુધી તમે જોખમ નથી ઉઠાવતા ને ત્યાં સુધી તમે તક ગુમાવો છો. પહેલા તો મેં તમને કીધું કે તક ઝડપી લો. તો અહીંયા બી આ જ વસ્તુ તમને કહું છું કે જોખમ તો ઉઠાવવું જ પડે. પછી તમને એમ થાય છે કે ભાઈ આ 60,000 નો પેકેજ છે અને તમે એની સાથે 59,000 માં ડન કરી દીધું છે, તો તમે કંઈક કેલ્ક્યુલેશન કંઈક તો કર્યું હશે ને, અંદાજ તો માંડ્યો હશે ને. ભાવનો કોમ્પ્રોમાઇઝ કરી નહીં. એ 59,000 નું પેકેજ તમે જે ભાવ નક્કી કર્યો છે એ ભાવની વાત કરું છું. કારણ કે ભાવમાં તો ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નથી.
टायर पंक्चर वाला साहेब તમે સ્ટેશન પર તમે પંચર કરાવો કે અથવાલાઇન્સ પંચર કરાવો કે વેસુ પંચર કરાવો એ 100 રૂપિયા ચાર્જ લે છે, સમજી લો. પણ હું એ રીતે કમ્પેરિઝન નથી કરતો, પણ એ લોકો બી ક્યારેય એને કીધું કે ભાઈ 90 રૂપિયા લઈ લે, નહીં ચાલશે, નહીં ચાલે સાહેબ. તો આવા માણસ પણ જો પોતાની સર્વિસીસ બાબતમાં કોઈ પ્રકારે કોમ્પ્રોમાઇઝ નથી કરતા તો આપણે શું કામ કરવો જોઈએ? એટલે વસ્તુ તો આ છે કે જોખમ ઉઠાવો, જોખમ નથી ઉઠાવતા તો તમે તક ગુમાવો છો. મને એક ઠીક છે, એક સવાલ પૂછું છું આપને, જો તમે એનો મને એવરીવન ચેટમાં જવાબ આપો કે વાહનમાં બ્રેક શું કામ હોય છે? જવાબ આપશો તમે? દરેકના વિચારો અલગ અલગ આવશે. વાહનમાં બ્રેક શું કામ હોય છે? સાચી વાત છે અમિતભાઈ, ટુ કંટ્રોલ. હજુ કોઈક બીજા કહી શકે છે? સેફટી માટે. હજુ અકસ્માતથી બચવા માટે. હજુ હજુ કઈ? વાહનને અટકાવવા માટે, ટુ સ્ટોપ વેહિકલ, એના માટે બ્રેક હોય છે. હજુ ટુ બેટર એન્જોય રાઈડ. સાહેબ એક વસ્તુ કહું તમને, વાહનમાં બ્રેક છે ને એ તમને તમારી રફતાર માટે નિશ્ચિંત કરે છે. તમે જે ધંધાકીય રફતાર જાળવી રહ્યા છો ને એમાં બ્રેક એક એવું પાસું છે કે જે તમને નિશ્ચિંત કરે છે કે ભાઈ ગમે તે થઈ જાય, મારી પાસે એક વસ્તુ તો છે એવી કે જે મને બચાવશે, મને ચલાવવા દે ની 100 ની સ્પીડ પર. આ હું જોખમ ઉઠાવવા વાળાના અનુસંધાનમાં કહું છું કે તમે એકવાર મનથી નક્કી કરી લેશો ને કે યસ હું ગમે એટલું રિસ્ક ઉઠાવીશ તો મને કોઈક ને કોઈક તો સાચવવા વાળો મળી જ જશે. આવું એકવાર મગજમાં લઈને ચાલો તો તમે રિસ્ક ઉઠાવતા ક્યારેય નહીં પછતાશો, અરે પાછળ પડશો. વાહનની બ્રેક એટલા માટે જ હોય છે કે તમને તમારી રફતારમાં તમને અડચણરૂપ નથી થતું. તમને ખબર જ છે કે અહીંયાથી હવે જો મારી રફતાર વધારે છે અને અકસ્માત થશે તો હું બ્રેક મારીને અટકી શકીશ, હું મારી જાતને સાચવી શકીશ. તો તમને જ્યારે મનમાં આ ડર નીકળી જશે ને કે મને રફતારમાં કોઈ વાંધો નથી, તો એ ડરને કાઢી નાખો. તમારી ગતિ માટે જે કઈ ડર છે, જે રિસ્ક ઉઠાવવા માટેનો તમારા મનમાં ડર છે એ ડરને કાઢી નાખો, તો જ તમે રિસ્ક લઈ શકશો. આ વસ્તુ છે. એટલે આપણે ક્યારેય નહીં વિચારવાનું કે આ થઈ જશે તો શું, કારણ કે ધંધો કરો એટલે તમે જોખમ લો છો ને જોખમ નથી જ લેવું તો સાહેબ નોકરી જ કરો ને, દર મહિને 15,000 25,000 50,000 જે પગાર આવે છે બેઠો આવ્યા જ કરશો, બરાબર છે. પણ આજની તારીખમાં તમે 5,000 કમાવો છો તો 5 લાખ કેવી રીતે કમાઈ શકો એ જો તમે જોખમ લીધા વગર વિચારશો ને ધંધો કરવાનો તો એ ક્યારેય 5 લાખ પર તમે પહોંચી નથી શકવાના. આ વાત મારી બહુ જ ધ્યાનપૂર્વક સાંભળજો. ઓકે, એટલે આ વસ્તુ કરું છું કે આગળ વધીને કહું છું કે ભાવ નક્કી કરવામાં શું ધ્યાન રાખો.
આ બહુ અગત્યનો મુદ્દો છે. હા, ચલો તક મેળવો છો તમે, આ બધી વસ્તુઓ છો. તમે કોઈ બી વસ્તુની કોસ્ટિંગ કાઢો છો કે ભાઈ મને હોટલ આટલામાં પડશે, ટ્રાન્સપોર્ટેશન આટલામાં પડશે, આ સર્વિસ આટલામાં પડશે. સાહેબ, આગળ કહી ચૂક્યો છું એ પ્રમાણે કે છેલ્લી ઘડીએ આવનાર ખર્ચ ને માટેનું એક પ્રયોજન રાખીને જ તમે કોસ્ટિંગ કાઢજો. કટ ટુ કટ નહીં કે ભાઈ, અને યોગ્ય નફાનું ધોરણ રાખીને. કારણ કે તમે જ્યારે નફાનું ધોરણ ગણો છો ત્યારે તમારે એને ટેક્સ કેટલો ભરવાનો છે, ઇન્કમ ટેક્સમાં કેટલા પૈસા ભરવાના છે, એનું તમે ક્યારેય ગણતરી નથી કરતા. તમે ક્યારેય એવી ગણતરી નથી કરતા કે મારી ઓફિસનું ભાડું કેટલું આવે છે, મારો સ્ટાફનો પગાર કેટલો છે. તમે એ કોસ્ટિંગમાં ગણતરી નથી કરતા. બસ મારે 15% નફો રાખવો છે. સાહેબ, 15% તમારો નેટ નફો રાખો, પણ તમે 4-5% તમારો જે ઓફિસ એક્સપેન્સ છે ને, એને એક ગણતરી રાખીને ચાલો કે મારો આ ઓફિસ એક્સપેન્સ છે. એનું કોસ્ટિંગ તમારે કાઢવું પડશે અલગથી કે હું કેટલો ધંધો કરું છું. હું તમને ચોક્કસ ન કહી શકું કે આ 4%, પણ તમારો એવરેજ ધંધો કેટલો છે, એ એવરેજ ધંધામાંથી તમે કેટલું કમાવ છો, અને એ કમાણીમાંથી તમારું ઓફિસનું ભાડું કે તમારું ઓફિસનું મેન્ટેનન્સ કે તમારું લાઇટ બિલ કે તમારું વેરા બિલ કે તમારું પ્રોફેશનલ ટેક્સ. આપણે સાહેબ પ્રોફેશન ટેક્સને આપણી કોસ્ટિંગમાં ગણીએ છીએ એવા કેટલા લોકો છે? ભલે 2000 છે, સમજી લો, પણ એ તમારી પડતરમાં એ ઉમેરો તો કરે જ છે ને, કારણ કે એ એક કોસ્ટિંગ છે. તમે ઓફિસમાં ચા મંગાવો છો, એ ચા મંગાવો છો, એ પણ એનું બિલ બી તમે જુઓ સાહેબ, એ 3000 થી નીચે નહીં આવતું હશે. સમજી લો. તો કોસ્ટિંગ નક્કી કરવામાં આ બધા પરિબળોને પણ ધ્યાનમાં રાખો. માત્ર એટલું નહીં વિચારી લો કે ભાઈ મારે 10% નફો લેવો છે, બસ એ 10% નફો લઈ લઉં એટલે પતી ગયું કામ. તમે જે ઓફિસ મેન્ટેનન્સ છે એ મેન્ટેનન્સ મહિનાનો એક મેન્ટેનન્સ અલગ કાઢો, એની સામે તમારો કેટલો બિઝનેસ છે એને એની એક અલગ રકમ કાઢો, અને એ બિઝનેસમાંથી તમે કેટલું કમાવ છો એની રકમ કાઢો, અને એને મેન્ટેનન્સ સાથે તમે ભાગાકાર કરો તો તમને ખબર પડશે કે તમારે કેટલા પર્સન્ટેજ તમારા કોસ્ટિંગમાં મૂકવાના છે. હું માત્ર આ ઉદાહરણરૂપ વાત કરી છે, સમજજો. આ તમને ધ્યાનમાં આવે. બાકી ઘણા બધા એવા ખર્ચા હશે કે જ્યારે આપણે કોસ્ટિંગ મુકતા એને ધ્યાને જ નથી લેતા. છેલ્લી ઘડે આવનારા ખર્ચાઓ, પછી ભલે ને એ પૈસા વધ્યા હોય, એને તમે એ ક્લાયન્ટ પાછો આવે કે એને તમે કોઈ ગિફ્ટ આપી દો, બરાબર છે. આ બધી વસ્તુઓ પછી હરીફાઈથી તો ક્યારેય નહીં કપરાવશે, ક્યારેય નહીં. કારણ કે તમારે શું આપવાનું છે એ જ તમે નક્કી કરો. કોણ શું કરે છે એની પર ધ્યાન નહીં આપો. હા, બજારનો રૂખ શું છે, કોમ્પિટિટરો શું કરે છે એની પર નજર ભલે રાખો, પણ કરવાનું છે તો તમારું છે. તમારી જ પ્રોડક્ટ તમારે વેચવાની છે, બરાબર છે. એટલે આ બહુ અગત્યની વાત છે કે જો હરીફાઈ ની આપણે બહુ વધારે પડતી ચિંતા કર્યા કરશું તો ક્યારેય આપણે ધંધો જ નહીં કરી શકીશું. આપણે ધંધો નહીં કરી શકીએ ભાઈ, સમજી લો. એટલે આ વસ્તુ છે. બીજું કે આપણે નાની નાની જાહેરાતો પણ કરતા હોઈએ છીએ, બહુ મોટી જાહેરાતો, પેપરની જાહેરાતો, હોર્ડિંગ્સમાં, કે આ બધી વસ્તુઓ ક્યારેક આપણી નાની નાની કંપનીઓને પોસાતા નથી ખર્ચા. પણ મારું તમને એ વસ્તુ કહેવી છે કે ઘણા લોકોની મેં જાહેરાત વાંચું છું કે હોલિડે પેકેજ માટે મળો, અમે કેરેલા, હિમાચલ કે ડોમેસ્ટિક ટૂર્સ, એમાં આટલી આટલી ટૂર છે, ઇન્ટરનેશનલ ટૂર્સ કે એમાં આટલી આટલી ટૂર્સ છે. ખીચડો નહીં કરો જાહેરાતમાં ક્યારેય, એમાં પણ ફોકસ કરો. ફોકસ સમજો. કોઈ એક જ પ્રોડક્ટની જાહેરાત કરો. હિમાચલ 25,500 પર કપલ આ તારીખ, અથવા તો આ તારીખથી આ તારીખ સુધી. સાહેબ, એને કેરેલા જવું હશે ને તો પણ તમારી હિમાચલની ટૂરની જાહેરાત જોઈને ફોન કરવાનો જ છે. તો તમે કોઈ બી એક પ્રોડક્ટની જ જાહેરાત કરશો એક સાથે, કે એક ફ્લાયરમાં કે એક ડિઝાઇનમાં એક જ જાહેરાત તમે મૂકી હશે, તો
સામેવાળાને તમારી સ્પેશિયાલિટી નો ખ્યાલ આવશે. અને જેને માત્ર હિમાચલ જ જવું છે તે તો કહેશે કે ભાઈ આ તો બધું લોકલીઓ છે, બધું જ કામ કરે છે, આ તો હિમાચલનો સ્પેશિયલાઇઝ છે બોસ, આની પાસે જ કામ લેવાય, આની પાસે જ પેકેજ લેવાય, કારણ કે આ સ્પેશિયલાઇઝ છે. તો આ વસ્તુ કરો. ભલે ને પછી આપણે કેરેલાની બી અલગ કરતી જાહેરાત કરતા હોય, એ કેરેલા વાળો આવું વિચારશે. પણ જાહેરાતમાં પણ ફોકસ કરો. એક સાથે બધો ખીચડો ન કરી દો કે એને, તો આપણે કોઈ પણ એક પ્રોડક્ટની જાહેરાત કરીએ છીએ ને તો એને વધારે સારી રીતે હાઇલાઇટ કરી શકશું, આપણી સર્વિસીસને વધારે સારી રીતે પ્રદર્શિત કરી શકશું, એ લોકો સુધી પહોંચી શકશું. આ વસ્તુ છે. એટલે આ એક વસ્તુ કહું છું કે જાહેરાતમાં જે પણ કંઈક તમે જાહેરાત કરો છો એને તમે ફોકસ કરો. કોઈ બી એક પ્રોડક્ટ પર જ ફોકસ કરીને એની જાહેરાત કરો તો વધારે સારી અસર પડશે. ઘણીવાર આપણને એવું જાણતા હોઈએ છીએ, માનતા હોઈએ છીએ કે સારી હું આટલી બધી જાહેરાત કરું છું, મને કોઈ રિસ્પોન્સ જ નથી મળતો. પણ એનું મૂળ કારણ કદાચ આ બી હોઈ શકે. બરાબર છે. એટલે હું મનમાં વિચારતો હું કે મારે યુરોપ જવું છે ને યુરોપની જાહેરાત જોઉં છું તો હું તરત પહેલા એ યુરોપની જાહેરાત વાળાને જ ફોન કરીશ. આ વસ્તુ છે. બીજી એક મારી તમને એક પર્સનલ એક સલાહ છે, જો આપને એ યોગ્ય લાગે તો, કે ક્લાયન્ટનું આપણે જૂના ક્લાયન્ટના, નવા આવનારા ક્લાયન્ટના કે જે લોકો ઇન્ક્વાયરી કરી ગયા છે એ બધા ક્લાયન્ટના આપણે આપણી રીતે આપણે એક એ લોકોની સાથે કાયમ એક ગ્રુપ બનાવીને ચર્ચા બી કરતા હોઈએ છીએ, અથવા તો આપણે ઘણા બધા ગ્રુપમાં સંકળાયેલા હોઈએ છીએ, ફેસબુકના ગ્રુપમાં, વોટ્સઅપના ગ્રુપમાં, આપણા સામાજિક ગ્રુપમાં, કે એમાં ધંધાકીય ગ્રુપ હોય કે બીજા કોઈ બી એવા ગ્રુપ હોય. મહેરબાની કરીને રાજકીય કે ધાર્મિક ટીકા ટિપ્પણીથી દૂર રહેજો. આપણો ક્લાયન્ટ કોણ છે, ક્યાં છુપાયેલો છે, આપણને નથી ખબર સાહેબ. અને આવા બધા વિવાદો, આપણે ધંધાકીય માણસો છે, ધંધાકીય આપણું માઇન્ડ છે, આ બધી બાબતો આપણું કામ જ નથી. શું કામ આ બધી બાબતોમાં આપણે આપણું સમય બરબાદ કરવો જોઈએ? ઘણા તો સ્પેશિયલ શોધે છે કે ભાઈ આણે આવી પોસ્ટ મૂકી તો એની વિરુદ્ધની હું પોસ્ટ કેવી રીતે કરું, એમાં કલાકો બગાડે છે, ગૂગલ સર્ચ કરીને શોધીને પાછો પોસ્ટ મૂકે સામે. આવા વિવાદોથી માત્ર સંબંધો બગડે છે, એકબીજા સાથે હુંસાતુસી થાય છે, અને કોઈ ક્લાયન્ટ એ વાંચી જાય છે તો કદાચ ભાઈ આને આ તો મારા વિશે આવું બોલે છે કે અમારા વિશે આવું બોલે છે કે મારી વિચારધારાથી વિરુદ્ધનો છે, આની પાસે હુકમ પેકેટ. તો આ એક બહુ અંગત વાત છે, આ મારી વક્તવ્યનો કે એનો કોઈ ભાગ નથી, પણ આ તો મને વાતમાં આ વાત યાદ આવી એટલે હું વચ્ચે થી આ કહી રહ્યો છું કે ભાઈ આ બહુ અગત્યનું છે. અને બીજી મારી એક અગત્યની આપને એક સલાહ સૂચન એવું છે કે જે તે ગ્રાહકને સાથે જે તે ગ્રાહક જેવા થઈને જ વાત કરો. તમે કોઈ કોર્પોરેટ ડીલ કરવા જાઓ છો તો ટાઈ બાઈ પહેરીને જાઓ છો, એની સાથે બહુ સોફિસ્ટિકેટ વાત કરો છો, એટિકેટમાં વાત કરો છો, બહુ સારી વાત છે. પણ આવા કોઈ સામાન્ય ક્લાયન્ટ પાસે તમે વાત કરો છો, એની સાથે વાત કરો છો, અથવા તો એને મળવા જાઓ છો, તો તમે ટાઈ બાઈ પહેરીને જશો તો તમારી સાથે ખુલીને વાત નહીં કરે. એક ઉદાહરણ રૂપે વાત કરું તો કોઈ કાઠિયાવાડી છે, એની સાથે હેલો સર, આઈ એમ ફ્રોમ ફલા હોલિડેઝ એન્ડ વી આર ડુઈંગ, અમે આ પ્રકારના કામ કરીએ છીએ અને અમે આ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. પેલો 2 શબ્દથી વધારે વાત જ નહીં કરશે. ઓ રવજીભાઈ કેમ છો, હું હાલે છે, વરસાદ કેમ છે, વરસાદ હારો પડ્યો કે નહીં, એના ભાષામાં એની જેમ વાત થાવ તો એ તમારી સાથે ખીલશે. ઘણી બધી બાબતો એવી હશે કે એને પેકેજમાં જે જોઈતું હશે, ઘણી વાત તો એ તમારી સાથે ખુલીને વાત જ નહીં કરી શકશે કે મારી આ ઈચ્છા છે કે મારે આવી રીતે પેકેજ લેવું છે. ગ્રાહકને ગ્રાહકની સાથે જ રીતે વાત કરો, એ જેવો છે એવા થઈને વાત કરો. આ બહુ અગત્યનું છે. ઘણીવાર જરૂર પડે તો આ એક બહુ સામાન્ય પોલિસી છે, હું મારા જે કોઈ એક અમારે ત્યાં માર્કેટિંગમાં આવતો તો એની પાસેથી શીખ્યો છું કે સામેવાળાના અમસ્તા બી વખાણ કરો. જો આ બધી વસ્તુઓ હું તમને પર્સનાલિટી ડેવલપમેન્ટ નથી શીખવતો, એ મારું કામ જ નથી,
પણ મારું કામ માત્ર તમે બીજા એજન્ટો કરતા કે બીજા કોમ્પિટિટર્સ કરતા કેવી રીતે અલગ તમે કહેવાશો કે દેખાશો એના માટેની હું માત્ર ચર્ચા કે વાત કરી રહ્યો છું. મારે તમને પર્સનાલિટી ડેવલપમેન્ટ નથી શીખવવું કે હું એના માટે અહીંયા નથી આપ સમક્ષ ઉપસ્થિત થયો. પણ સામેવાળાને ગમે છે એને ગમતી વાત કરો. સામેવાળાના જેવા થઈને રહો, એની સાથે સાથે સામેવાળાને ગમતી પણ વાત કરશો તો એને ગમશે. એક માર્કેટિંગ વાળો મારી પાસે આવે છે, એને ખબર છે કે આ વૈષ્ણવ છે, તો આવીને સીધું મારી ડેસ્કની સામે જે શ્રીનાથજીનો ફોટો છે એને પહેલા એ આવીને પગે લાગશે. એ વૈષ્ણવ નથી, મને સારું લગાડવા માટે આવું કરે છે. એક સામાન્ય વાત કે તમે આ બહુ ઊંડાણપૂર્વક કહી રહ્યો છું કે આ બધી વસ્તુ શું છે એની પર હું આવું છું કે સામેવાળાની શર્ટ, તમારો શર્ટ બહુ સરસ છે, ક્યાંથી લીધો? કે ભાઈ આ ફલાણી જગ્યાએ લીધો. તમારું સિલેક્શન બહુ સરસ છે. તમે આડકતરી રીતે એના સિલેક્શનના વખાણ કર્યા સાહેબ, એટલે તમે એને જે પણ કંઈક રજૂઆત કરવાના છો એ એના સિલેક્શનને લગતું છે અથવા તો એનું સિલેક્શન સારું છે એવું તમે આડકતરી તેને જણાવી દીધું પહેલેથી. પછી તમે એની રજૂઆત કરો કે જો ભાઈ આ તમે સારા સિલેક્શન વાળા વ્યક્તિ છો ને એના માટેનું આ છે. આ સામાન્ય લોકોનું આ કામ નથી ભાઈ, તમારા સારા સિલેક્શન વાળાનું કામ છે. તો તમે જે આગળ એને સિલેક્શન એનું સારું છે એવા કોઈ વસ્તુના વખાણ કરી લીધા ને. તમારા ઘરના પડદા બહુ સરસ છે, આ સોફાની ટેપેસ્ટ્રી બહુ સરસ છે, તો તમે આ રીતે આડકતરી રીતે એના સિલેક્શનના વખાણ કરો છો. સમજો, એટલે એ સિલેક્શન એનું કેટલું સારું છે એનો ઉપયોગ તમે તમારી એની પાછળની વાતમાં એને લઈ જવાના છો અને તમારી વાત મનાવવા માટે તમે એને આ વખાણ કરો છો. સમજ્યા છો? એટલે આ બહુ અગત્યનું છે કે એનું સિલેક્શન કે એનું એ તમે એનો શું કહેવાય કે તમે કોઈ વાતમાં એને વખાણ કરો અને વખાણ કરીને તમારી જે પ્રોડક્ટ છે એમાં એનો ઉપયોગ કરો. આ બધી ટીપ છે. ગ્રાહકો સાથે વાત કેવી રીતે કરવી એ શીખવાડવાનું મારું કામ નથી, પણ કદાચ મારી આવી કોઈક નાની બાબતો કે વાત તમારા ધ્યાનમાં આવી અને એને તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો એને બહુ ગમશે. એટલે એને પછી ભલે 1000 રૂપિયા વધારે જતા, પણ ભાઈ મારે તો મોબીન સાથે જ કામ કરવું છે. હા ભાઈ, મોબીનની વાત કરવાની સ્ટાઇલ બહુ સારી છે, મને તો મારા જેવો થઈને જ વાત કરે છે. આ બધી વસ્તુઓ છે, આ બધી પોલિસી છે કે આપણે લોકોને સારું લગાડવા કહીએ છીએ તો ઘણીવાર લોકોને બી ખબર પડે છે, પણ આપણે સારું તો લગાડી જ દઈએ છીએ. તમે કોઈ સેલ્સ, તમે સાહેબ ટ્રેનમાં મુસાફરી કરો તો ટ્રેનના જે શું કહેવાય કે નાની નાની વસ્તુઓ જે વેચવા આવે છે ને એ કેટલા મોટા સેલ્સમેનો છે, તમે એને બી માર્ક કરજો. તો આ બધી પદ્ધતિઓ છે તમારી પ્રોડક્ટ વેચવાની. ખાલી પ્રોડક્ટ છે અને ખાલી આ ભાવની છે, માત્ર એનાથી તમારી પ્રોડક્ટ નથી વેચાઈ જવાની. એટલે આ બધી વસ્તુઓ તમને તમારા કોમ્પિટિટરથી અલગ કરાવશે. એટલે આ બધી વસ્તુઓ કરો. બીજું કે વાર તહેવારે આપણે કરતા જ હોઈએ છીએ કે એમને મેસેજ કરતા હોઈએ છીએ. માત્ર મેસેજ ન કરો. જે પણ તમારા ક્લાયન્ટ છે, જે પણ તમારા રેગ્યુલર કસ્ટમર છે, એને તમે ફોન કરો રૂબરૂમાં, બહુ સારું લાગશે એમને. આપણે સોફ્ટવેર વસાવીએ છીએ કે એની એનિવર્સરીને દિવસે સીધો મેસેજ જ ચાલ્યો જાય એને. અરે એવા હજારો લોકો એને મેસેજ કરતા હશે એ દિવસે. ફેસબુકમાં એને 500 લાઈક આવી હશે, 200 કોમેન્ટ આવી હશે, પણ કોઈએ એને ફોન કરીને નથી કીધું કે પ્રતિકભાઈ હેપી વેડિંગ એનિવર્સરી, ભાભીને મારી યાદ આપજો. કેટલું મજબૂત તમારું બંધન એમની સાથે એક બોન્ડિંગ બને છે. અને આ વસ્તુ બહુ જરૂરી છે. હું તમને જે કહું છું ને કે એને શું કામ તમારી સાથે તમારા રેટમાં
તમને પેકેજ આપવું જોઈએ કે તૈયાર થવો જોઈએ, આ બધી વસ્તુઓ એનો એક ભાગરૂપ છે. એટલે આ બહુ જરૂરી વસ્તુ છે. બીજું કે એને મેસેજનો પ્રત્યુત્તર આપો છો ને, એ ધારો કે તમને કોઈક મેસેજ કરે છે તો એમાં નામનો ઉલ્લેખ કરો. તમને કહે છે ને કે ભાઈ હેપી બર્થડે જિગ્નેશ, તો થેન્ક યુ સો મચ વિનસ, કે થેન્ક યુ સો મચ વિનસભાઈ. અરે સામેવાળાને કેટલું આત્મીય લાગે. તમે ખાલી થેન્ક્સ લખીને મૂકી દેશો ને, ઘણાને એવી આદત હોય છે કે ખાલી થેન્ક્સ લખીને મૂકી દે છે, તો આ તો તમે એને જનરલ રિપ્લાય આપ્યો, એને પોતાને તમે અંગત રિપ્લાય આપ્યો છે એવું એને ક્યાંથી લાગે? જ્યારે તમે એના નામના ઉલ્લેખ સાથે એના પ્રત્યુત્તરમાં એના મેસેજનો જવાબ આપશો ત્યારે. તો આવું બી તમે તમારા ક્લાયન્ટ સાથે કરો, બહુ સારું લાગશે. એને વેડિંગ એનિવર્સરીનો ફોન ન કરો અને મેસેજ કરો છો તો પણ એના નામ સાથે એ મેસેજ કરો, બહુ સારું લાગશે એને. તમે જ્યારે એની સાથે રૂબરૂ બી વાત કરતા હો ને, ત્યારે પણ કોઈ ક્લાયન્ટ સામે બેઠા હોય તો ભલે પહેલી વાર ન મળો છો, તમે વારંવાર એના નામનો ઉલ્લેખ કરો. પરેશભાઈ, એટલે હું તમને એટલા માટે આ કહું છું કે આ પેકેજ તમે આવી રીતે લેશો અને આ ઇન્ક્લુઝન કરશો ને, તો આ તમારા માટે વધારે સારું છે. જો પરેશભાઈ, હું માત્ર એટલા માટે નથી કહેતો કે હું વધારાની કોઈ સર્વિસ તમને પધરાવવા માંગુ છું. સમજો પરેશભાઈ, આ વાતને સમજો તમે. તો આટલી વાતમાં એ પરેશભાઈ તમારી વાત માની જ લેશે. ખ્યાલ આવે છે? એટલે તમે વાતમાં એમના નામનો ઉલ્લેખ કરતા રહેશો ને, તો એને તમારી સાથે આત્મીયથી વાત કરવાનો એને પણ એક મોટિવેશન મળશે. એને બી એવું થશે કે હું બી આમની સાથે એટલી આત્મીયતાથી વાત કરું. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે. એટલે હું તમને જે કહું છું ને વારંવાર, કે તમે લોકોથી અલગ કેવી રીતે તમને લોકો તારવશે. એ 25 જગ્યાએ 25 એજન્સીમાં ઇન્ક્વાયરી કરીને આવ્યો હશે, પણ 26મી વાર તમારી સામે બેઠો હશે અને તમે એની સાથે આટલી આત્મીયતાથી વાત કરશો ને, એટલે આટલું વારંવાર નામનો ઉલ્લેખ કરીને વાત કરશો ને, તો એને ખૂબ ગમશે. અને કદાચ ત્યારે ભાવની કમ્પેરિઝન આવશે ને, ત્યારે તમને 2000 વધારે જ આપશે સાહેબ. આ મારી ગેરંટી છે તમને. એટલે આ એક વસ્તુ છે. બીજું કે એ પરેશભાઈ સાથે વાત કરો છો કે કોઈ વિકાસભાઈ સાથે વાત કરો છો, તો એ માત્ર કામ પૂરતી વાત ન કરો. એની સાથે સંબંધ કેળવવા માટે એની બીજી બધી બી વાત કરો. ધારો કે તમને લાગે છે કે એ કોઈ ગામના છે, તો કે ફલાણા ગામમાં વરસાદ કેમ છે, વાતાવરણની વાત કરો. હા, પણ દરેક સંબંધોની એક મર્યાદા હોય છે, એ ક્યારેય આપણે નહીં ભૂલવું. દરેક સંબંધની એક મર્યાદા હોય છે, અને મર્યાદા આપણે ક્યારેય નથી ચૂકવાની કે ઓળંગવાની. બરાબર છે? પણ આત્મીયતા કેળવો. તમે તમારા સંબંધો એમની સાથે વારંવાર નામનો ઉલ્લેખ કરો, એમને પ્રત્યુત્તર મેસેજમાં આપો છો તો એમાં એના નામ સાથેનો પ્રત્યુત્તરમાં આપો. માત્ર કામ પૂરતીની વાત ન કરો, કારણ કે પછી એમ લાગશે કે આ તો ભાઈ ધંધાની જ કામની વાત કરે છે, ચાલો ઠીક છે, આ ભાવ લીધો. કદાચ બીજી વાર આવવામાં એ અચકાશે કે આ તો બહુ વધારે પડતો ધંધાદારી છે, મારા માટે બહુ સમય નથી ફાળવતો. કદાચ તમે એને પાણી નહીં પૂછશો ને, હું પાણી પી લઉં, તમારે કદાચ એને પાણી નહીં પૂછશો ને તો કદાચ ચાલશે. પણ આપણો તો આ સંસ્કારમાં આવે છે, કોઈને પાણી પૂછવું, ચાનું પૂછવું, ટેબલ પર ચોકલેટો રાખવી, ચોકલેટ એને ઓફર કરવી. બરાબર છે? એટલે આ બધી વસ્તુઓ બહુ જ સ્વાભાવિક હોય છે, અને એને આત્મીયતા એને લાગે એમાં બહુ જ ફરક પડશે, બહુ જ ફરક પડશે. એટલે આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. બીજું કે અંગતતા તો કેળવો, પણ મેં કીધું એ પ્રમાણે કે મર્યાદા બી રાખો. એક લિમિટ તો તમને ખબર હોવી જ જોઈએ.
એ મર્યાદા તમારી ઓફિસની છે, એ ઓફિસની મર્યાદા તોડીને ઘર સુધી ન આવવું જોઈએ. પછી તમારા એની સાથેના આગળના શું સંબંધો ડેવલપ થાય છે એની પર અલગ વાત છે, પણ આ હું એક માત્ર તમને કહું છું. અને બીજું કે એક ખાસ વાત મને બીજી અત્યારે આ વાત કરતા કરતા ધ્યાનમાં આવે છે કે તમે ક્યારેય ઓવરલોડેડ હોવ, આ હું અગાઉ બી તમને કહી ચૂક્યો છું કે ક્યારેક ઓવરલોડેડ હોવ ને ત્યારે પણ કોઈને ના પાડતા શીખો. આ ના પાડતા શીખવામાં આ એક વસ્તુ પણ આવે છે કે પહેલા તો કીધું કે તમે આબુ ન કરતા હોય ને કેરેલા કરતા હોય તો આબુની ના પાડતા શીખો, પણ તમે માત્ર કેરેલા જ કરો છો કે માત્ર હિમાચલ કરો છો કે હિમાચલ, કેરેલા, સાઉથ ઇન્ડિયા આ બધું જ કરો છો, પણ તમે અત્યારે ઓવરલોડેડ છો અને નવું તમે ઇન્કવાયરી લઈ જ નથી શકતા, તો એને હાથ જોડીને કહો કે સાહેબ પ્લીઝ મારી પાસે અત્યારે એટલો સમય જ નથી કે હું તમારું કામ હાથમાં લઈ શકું. તો આવા સમય પણ, કારણ કે ઘણીવાર શું થાય કે આપણે એટલા બધા ઓવરલોડેડ કામ લઈ લઈએ છીએ કે પછી જે કામ આપણે કરવાના હોઈએ છીએ એ કામમાં પણ આપણે ચોક્કસ ધ્યાન નથી આપી શકતા ને એને ન્યાય નથી આપી શકતા ને એને કારણે સર્વિસમાં ક્યાંક ને ક્યાંક કોઈક ઉણપ રહી જાય છે, કોઈ ભૂલ રહી જાય છે, કોઈ ક્ષતિ રહી જાય છે, આપણને ધ્યાન જ નથી આવતું, આપણે ઉતાવળે કામ કરી નાખીએ છીએ. પણ જેટલા બી કામ કરો એ 100% કરો, એ ચોક્કસ તમે ધ્યાન આપો. એટલે કોઈ બી વસ્તુ હોય તેમાં એવી વૃત્તિ નહીં રાખવી કે જે કામ આવ્યું એ લઈ જ લેવું, ઓવરલોડ હોય તો પણ તમે એને ના પાડો. બીજું કે બહુ તો આ તો નાની વાત છે કે ભાઈ ઉઘરાણીમાં ધ્યાન આપો, કારણ કે ઘણીવાર બધા જ બિઝનેસ, કોઈ પણ બિઝનેસ હોય એના સૌથી મોટું એની તરલતા જ્યારે તૂટે છે ને ત્યારે એ બિઝનેસ તૂટે છે, એની તૂટવાની શરૂઆત થાય છે. એ તરલતા નહીં તૂટે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ તો બિઝનેસ કેવી રીતે થાય છે, કેવી રીતે કરવું એની એક અંદરની વાત છે. બીજું કે સ્ટાફ સાથેનો પણ તમારો વ્યવહાર બહુ જ ફ્રેન્ડલી હોવો જોઈએ. બહુ વધારે સ્ટ્રિક્ટ તમે બોસ છો એવું બોસિંગ તમે જતાવશો, સ્ટાફ પણ તમારી સાથે જલ્દી એટલો બધો હળી મળી નહીં શકશે, એના પ્રોબ્લેમ્સ કદાચ તમને કહી નહીં શકે, તો એ તમારું કામ બગાડે છે. હવે તો નવી પદ્ધતિ પ્રમાણે સ્ટાફ પોતે રિલેક્સ થઈ થઈને બી કામ કરે છે, એવું તો ગૂગલ વાળાએ આપણને શીખવ્યું, પણ આપણે ત્યાં સુધી પહોંચવાની તો બહુ વાર છે કે કદાચ એ વસ્તુ કરવાની જરૂર નથી. પણ સ્ટાફને નાના નાના કામ માટે મોટિવેટ કરતા, એને મોટિવેશન આપો, આના વખાણ કરો, એની પ્રશંસા કરો. નહીં તમને એટલે સામાન્ય બાબત હોય કે આ કામ તો થાય જ ને યાર, આ કામ તો કોઈ બી કરી શકે, તો પણ અમથી બાબતમાં પણ એને કોઈ વાર પ્રશંસા કરો. એને એક બળ પૂરું પાડે છે, એક ઉર્જા પૂરી પાડે છે એને કામ કરવા માટેની. આ બહુ ખાસ ધ્યાનપૂર્વક તમે આ બાબતનો તમે એને ધ્યાને લેજો, ધ્યાનપૂર્વક એનો યોગ્ય ઉપયોગ કરજો કે સ્ટાફને ક્યારેય બી તમે પ્રશંસા કરો ને તો કદાચ 2 દિવસ તમે મોડો પગાર આપો છો ને એ સ્ટાફને નથી વાંધો હોતો, પણ ત્યાં ક્યારેય તમે એના કામના વખાણ નથી કરતા ને એ કદાચ એને મનમાં વસવસો રહી છે કે સાહેબ હું ગમે તો કામ કરું છું, સાહેબ મને કોઈ દિવસ વખાણતા જ નથી. આપણને એમ લાગે છે કે આ તો રૂટીન કામ છે, એના માટે કદાચ કોઈ કામ વધારે સારું બી હોઈ શકે કે સારું મેં આટલું સારું કામ કરી નાખ્યું, આપણને એમ કહો ઠીક છે. પણ આને તમે ક્યારેક વખાણશો તો આ વસ્તુ બહુ સારી સાબિત થશે, એની ઉર્જા વધારશે, એ 2 કામ વધારાના તમારા કરશે, એને કારણે તમારું એક ટીમ સ્પિરિટ જળવાઈ રહેશે. આ વસ્તુ છે. બીજું ઘણી બધી વસ્તુઓ એવી છે કે મેં ધ્યાને લીધી છે, પણ એની વાત બહુ જ ફટાફટ કહી જાઉં છું કે જે મેં અમુક મુદ્દાઓ મારે ધ્યાને રાખ્યા હતા, જે મુદ્દા પર તો હું અત્યારે કશું બોલ્યો જ નથી કે એ મારા ધ્યાને નહીં રાખી શક્યો. પણ આ બધી બહુ પર્સનાલિટી ડેવલપમેન્ટ વાળી વાત છે કે પહેરવેશ ઓલવેઝ
એટલે ઘણીવાર મેં તો ઘણા ટ્રાવેલ એજન્ટ્સને એવા જોયા છે, હું કોઈને ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો, કે બહુ શું કહેવાય કે ગંજી કે 3/4 ને એવું પહેરીને બી ઓફિસમાં બેસતા હોય છે. સાહેબ, લોકોને આમ નથી પસંદ પડતું એવું નથી, પણ કદાચ તમે લોકોમાં આકર્ષણ નહીં મેળવી શકશો. રાઈટ? એક વસ્તુ કે તમે કોઈ એક બહુ મોટી કંપનીનો ઓનર છે, એ ઓનર એક સાદા કપડામાં ઊભો છે અને એની બાજુમાં એના હાથ નીચેનો મેનેજર કોટમાં ઊભો છે, તમે એની સામે જશો તો સાહેબ તમે કોટવાળાને કહેશો. આ બહુ નાની પણ એક લોકોની મેન્ટાલિટી શું છે એ તમારી સમક્ષ હું ખાલી રજૂ કરવાની કોશિશ કરું છું. એટલે તમારો પહેરવેશ બહુ અગત્યનો છે. તમારા જેસ્ચર્સ, તમારા હાવભાવ, તમારા શું કહેવાય કે જે એક મેં પ્રસંગ લખ્યો હતો કંઈક, હા, એટલે એ જેસ્ચર્સ, તમારા હાવભાવ, એની પર વધારે ધ્યાન આપો. હું માત્ર આટલું બધું બોલી ગયો ને આમને આમ ખાલી બોયલા જ કરું, તમે સાહેબ 20, 30, 40, 60 સેકન્ડમાં તમે કંટાળી જશો. કદાચ મારી શરમે 2 મિનિટ રહેશો, પણ તમે મને વધારે નહીં સાંભળશો કોઈને બી. એટલે તમારા જેસ્ચર્સ છે, જે પણ કંઈક છે, તમારા હાવભાવ છે, કંઈક ને કંઈક ગતિમાં. હું નાનકડું એક ઉદાહરણ આપું. હું આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ રીતે ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો, પણ ઉદાહરણ રૂપ આપવા માટે તમને ખાલી એ ઉદાહરણ રજૂ કરું છું કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોશો અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોશો કે રિયો ડી જેનેરિયો જોશો, તમને પેલા બે વધારે ગમશે, કારણ કે એની કોઈ એક્શન છે, એની કોઈ એક્શન છે. આ બહુ સ્થિર છે, સ્ટેટિક. ખાલી સ્ટેટિક બનીને તમે લોકો સામે વાત કર્યા કરશો ને તો કોઈ તમને કદાચ 10 મિનિટ 15 મિનિટમાં નહીં સાંભળે. તમારે તમારી વાત મનાવવી હોય, તમારે તમારી વાતમાં આકર્ષણ પેદા કરવું હોય કે એને તમારી વાતમાં લઈ આવવો હશે, તો તમારે તમારા હાવભાવ કે જેસ્ચર્સ પર ધ્યાન રાખવું જ પડશે. બહુ સારી વાત છે આ, એટલે બહુ મહત્વની. કદાચ આપણે આની પર બહુ ધ્યાન નથી આપતા અને ક્યારેક તો આપણે આપણું કામ કરતા રહીએ, આપણે કામ કરીએ, એની પર ધ્યાન ના આપીએ. સાહેબ, એની સાથે આંખમાં આંખ મેળવીને વાત કરો. તમે એની સાથે વાત કરો છો એવું એને લાગવું જોઈએ. આ બહુ સારી અને સાચી વાત છે. એ અવોઇડ થાવ છો એ માત્ર 5 મિનિટ થોડી ઘણી ઇન્ક્વાયરી કરીને તમારી સામેથી નીકળી જશે. એને એવું ફીલ થાય છે કે આ મને અવોઇડ કરે છે. આ તો બહુ માનવ સહજ સ્વભાવ છે કે હું અત્યારે તમને અવોઇડ કરતો હું એવું તમને લાગે તો તમે અત્યારે અહીંયા નથી ટકી રહેવાના, સમજી લો. એટલે ગ્રાહકને પણ સાથે એવી રીતે વાત કરો કે એ તમારી સાથે ટકી રહી, તમારી સાથે સારી રીતે એ તમારી વાતમાં ઇન્વોલ્વ થાય, તમે જે કહેવા માંગો છો એ સમજવા તૈયાર થાય. બીજું કે વાણીમાં નમ્રતા, મૃદુતા, આ બહુ જરૂરી છે. ઉદાહરણ એક જ આપું, અમિતાભ બચ્ચન આ જે પોઝિશન પર છે, પણ નાનામાં નાના વ્યક્તિને પણ એ આપ કહીને જ વાત કરે છે કે એ એટલી બધી સહજતાથી, એટલી બધી વિનમ્ર થઈને વાત કરે છે કે સાહેબ તમે એની પર અભિભૂત જ થઈ જાઓ. તમે કોઈની બી સાથે વાત કરો, ગ્રાહકને કદાચ તમને એવું લાગે કે આ ગ્રાહક પાસે તો બજેટ જ નથી અને તમે તોછડાઈપૂર્વક વાત કરી લો ને સાહેબ, તો એ તમને નડશે. ભલે તમને ખબર પડે છે કે એની પાસે બજેટ નથી, તમે એટલી સારી રીતે વાત કરશો ને એ 5 જણાને વાત કરશે કે સારું હું અહીંયા ગયો ને મને એનો સ્વભાવ બહુ ગમ્યો, એની વાત કરવાની પદ્ધતિ બહુ સારી છે, બહુ સાલસ રીતે, બહુ સરળ રીતે વાત કરે છે. તો આ આપણા માટે બહુ સારી વાત છે, બહુ સાચી વાત છે. બીજું કે આપણું ઇમ્પોર્ટન્સ કે આપણું મહત્વ, આ એક
બહુ શું કહેવાય કે પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત કે એવી કોઈક વાત હશે, ભલે તમે એને માની શકો, પણ બહુ જરૂરી વાત છે. આપણું મહત્વ બનાવવાનું આપણા પોતાના હાથમાં છે. આપણે જો કોઈને તોછડાઈથી વાત કરીશું ને તો આપણે રિસ્પોન્સ એવો જ મળવાનો છે. તમે તમારા સોસાયટીના વોચમેન સાથે કે તમે તમારા કોમ્પ્લેક્સ જ્યાં ઓફિસ છે એના વોચમેન સાથે પણ સારી રીતે વાત કરશો ને સાહેબ, એ બી માણસ છે, એને શું કામ તુચકારે બોલાવવું? તો એ કદાચ આવતા જતા એને તમને સલામ કરવાનું મન થશે, અને એને જ્યારે તમને સલામ કરવાનું મન થશે ને સાહેબ, ત્યારે તમે માનજો કે તમે માણસ છો, તમારામાં માનવતા છે. તો આવું તમે તમારા ગ્રાહક સાથે પણ એને પણ એવું લાગવું જોઈએ કે નહીં, આ મારી સાથે બહુ સરળતાથી મૃદુ અવાજમાં સારી રીતે વાત કરે છે. તો મને લાગે છે કે સમય મેં ઘણો લઈ લીધો છે, પણ મારે જે વધારાની વાત કેવી હતી એ તો નહીં, પણ મહત્વની વાત કેવી હતી એ તો ચોક્કસ હું તમારા સુધી પહોંચાડી જ શક્યો છું, એ બહુ સારી વાત છે. પણ અંતમાં એક વાત કહી હું મારા વક્તવ્યને અલ્પવિરામ આપીશ. અલ્પવિરામ એટલા માટે કહું છું કે આ પૂર્ણવિરામ નથી. હું પાછો તમારી પાસે આવવાનો છું, એટલે મેં અલ્પવિરામ શબ્દ વાપર્યો છે. આપણે કોઈ સંબંધોનો ક્યારેય પૂર્ણવિરામ નથી મૂકવો, અલ્પવિરામ પર જ રાખો. ક્યારેય કોઈ બી નોટ્સને, કોઈ બી વાતને પોઝિટિવ એન્ડ પર છોડો, કે તમને પછી પાછળથી એની પર ચર્ચા કરવાનો એક સ્કોપ ઊભો રહે, વાત પૂરી ન થઈ જાય. આ વસ્તુ છે. એટલે મારો આજનો એક વિચાર છે, સુવિચાર કહી શકાય એને, કે આઈડિયા કોને કહેવાય? એની કદાચ તમે ક્યારેય વ્યાખ્યા સાંભળી જ નહીં હશે સાહેબ. બોલો, આઈડિયા કોને કહેવાય? તો આઈડિયા કે જ્યારે આપણે આપણા બધા વિચારો, અનુભવો અને કલ્પનાને એક વ્યવસ્થિત આયોજનના રૂપમાં ગોઠવીએ અને તેને અંજામના સ્વરૂપમાં મૂકીએ ને, તેને આઈડિયા કહેવાય. ફરીથી બોલવાનું મન થશે મને, કારણ કે ઘણા બધાને હજુ એ જલ્દીથી નહીં પહોંચ્યું હશે કે આઈડિયા કોને કહેવાય? કે જ્યારે આપણે આપણા ઘણા બધા વિચારો, ઘણા બધા અનુભવો અને આપણી કલ્પનાઓને એક વ્યવસ્થિત આયોજનના રૂપમાં ગોઠવીએ અને તેને અંજામના સ્વરૂપમાં મૂકીએ, તેને આઈડિયા કહેવાય. તો હું આજનું આ મારું વક્તવ્ય પૂરું કરું છું. ખૂબ ખૂબ આભાર. આપ સૌ મારી સાથે જોડાયેલા રહેશો. અગાઉ પણ મારા વેબિનાર શૃંખલામાં માત્ર હવે વક્તવ્ય નહીં હશે, ગમે એવા બીજા પરિબળો, જે પાસાઓ આપણે ધંધાકીય રીતે ખૂબ ઉપયોગી છે, એવા હું નવા નવા કાર્યક્રમો લાવતો જ રહીશ. અને આભાર. ફરી મળીશું દર શુક્રવારે આવા જ કાર્યક્રમો સાથે. હું કોઈક ને કોઈક માત્ર આ વક્તવ્ય વાળું નહીં, ધારો કે સોશિયલ મીડિયા કદાચ બહુ ઓછા લોકો એ જાણી શક્યા છે અને એમાં એનરોલ થઈ શક્યા હતા, ભાગ લઈ શક્યા હતા, તો એ પાછો કરીશું. જોઈએ તો હું ઘણા બધા વેબિનાર્સ હું પાછા રિપીટ કરીશ. તો દર શુક્રવારે આપણે આવા જ કોઈક વેબિનારો સાથે મળતા રહીશું. ગુડ બાય. સ્વસ્થ રહો, સલામત રહો અને સાવચેત રહો. થેન્ક યુ.